કહી દો પહેલા. એ પહેલાં એટલા માટે હું શેર કરું છું કે તમે જે ખાસ કીધું હતું લિસનિંગ, રાઈટ. એ જે લિસનિંગ શિબિરમાં તો હોય જ, પણ સામાન્ય વાતચીતમાં આપણું ધ્યાન એને કહેવા માટે હોય, સાંભળવા માટે બહુ ઓછું હોય. હા. અને જ્યારે સાંભળતા નથી ને ત્યારે જ નિષ્કર્ષ પૂરા નથી કાઢીએ કે એનો ભાવ શું છે, એ શું કહેવા માગે છે, અથવા એને શું કામ વ્યક્ત થવું એ પૂરી સમજ વ્યવહારમાં નથી આવતી. એ ધ્યાન દોરું. અને સાથે એક અદ્ભુત વાત મને રામભૈયાના ભીલવાડાના શિબિરમાંથી મળી, એ હું શેર કરવા માટે થઈને મેં માઇક લીધું ખાસ. બરોબર. તો શેર એટલા માટે કરું છું કે શ્યામભાઈએ કીધું આ લિસનિંગ બાબતમાં, તો એક બેને એવું શેરિંગ કર્યું કે તમે કહો છો એ બધી વાત સાચી, લિસનિંગ કરવું જોઈએ એ વાત સાચી, પણ આવી શિબિરમાં બેઠા હોઈએ ત્યારે કોક વ્યક્તિ બોલતા હોય અને મને એવો ભાવ થઈ જાય કે આ શું કામ બોલવા આવ્યા, તો એના માટે મારે શું કરવું. એટલે શ્યામભાઈએ સીધી વાત કરી કે હું તમને શ્રદ્ધેય નાગરાજ બાબાનો દાખલો આપીશ. તો એણે શું ઉદાહરણ આપ્યું, તો કે નાગરાજ બાબા જ્યારે 1949માં અમરકંટકમાં માતાજી સાથે એના પુત્ર સાથે સાધના કરવા આવ્યા અને સાધનાની 4-6 મહિના વર્ષ દિવસ શરૂઆત કરી, એ અમરકંટકના સંતો મહંતો કે જે આમાં આદર્શવાદ સાથે જોડાયેલા હતા એ આવવા માંડ્યા, કહેવા માંડ્યા કે આ 30 વર્ષે તો કઈ સાધના હોય, 30 વર્ષે શું કામ સાધના કરવાની, આપણે જે 4 વર્ણ કીધા એમાં 50 વર્ષ પછી સાધના શરૂ કરવાની હોય. એટલે બધા વારા ફરતી આવી અને કીધા રાખે આવા વર્ષ સાધના અત્યારે ના કરાય. બાબા શ્રદ્ધેય નાગરાજ બાબાજી એને સાંભળતા, પછી ઘડીક આપણે જેમ અત્યારે દુઃખી થાય એમ થતું હશે. એ પછી કોઈક બીજા એવા આવતા કે ભાઈ સંન્યાસી જ સાધના કરીએ, કે આ તમે પત્ની બધું લઈને આવ્યા તો સાધના સમાધિ જ ક્યાં થવાની છે. આ બધું કરવા પછી નિષ્કર્ષ શું હતો એ બહુ સમજવા જેવી વાત છે. એણે એને 30 વર્ષ સાધનામાં એણે ગૃહસ્થ જીવન સમાધિ કે સંયમ ન થાય કરી, એના માટે એક જ બાબાજી એમ કહીને મારા શું મારી સાધનામાં બાધા ન આવે આ માટે પ્રત્યે જરા કે મારે ભાવ કે અભાવ કે વગર મારે મારા પ્રયાસ ચાલુ રાખવાના. આ કેટલી વાત છે બાબાજી યાત્રા કહે છે તો અહીંયા ત્યારે જો મારે મારી જાગૃતિ ચોક્કસ બધાને પડશે. એ શું મારું ધ્યાન નહીં, એ ધ્યાન દો, મારી યાત્રા આગળ વધી. ધન્યવાદ. ખૂબ સરસ. રાઈટ. બ્રેક પહેલાનું શેરિંગ થયું એમાં એકાદ બે વસ્તુ એડ કરવા માંગીશ, ખાસ કરીને કારણ કે આ શિબિર છે એ રેકોર્ડ થઈ રહી છે, પછી એ ભવિષ્યમાં ઘણા લોકો સાંભળશે, અત્યારે અત્યારે તમે લોકો સાંભળો છો. બ્રેક પહેલા વાત થઈ એમાં વલ્લભ દાદાએ જે વાત કરી એ વાત છે તો પહેલા તો છે એ સતીશભાઈએ કીધું એમ ધ્યાન ગયું, મારી કલ્પનાશીલતા સાકાર થઈ એને મેં પહેલા છે એ બહુ નેગેટિવ માનેલું. તો દર્શનની રોશનીમાં જેમ જેમ આપણું અધ્યયન થાય છે એમ આપણું જો ધ્યાન જાય તો એકચ્યુઅલી કલ્પનાશીલતા જ એકમાત્ર આપણું ટૂલ છે અત્યારે અધ્યયન વિધિમાં સાક્ષાત્કાર સુધી પહોંચવાનું. એટલે કલ્પનાશીલતા પોતાનામાં કોઈ નેગેટિવ વાત નથી. અચ્છા, કલ્પનાશીલતાને દોડાવીને અત્યાર સુધી જે પણ સંસારમાં છે એ ઉપલબ્ધિઓ થઈ છે, ભૌતિક જગતની, રાસાયણિક જગતની ઉપલબ્ધિઓ, એ ઉપલબ્ધિઓનો જે નેગેટિવ પાર્ટ છે એની હું સમીક્ષા કરી લઉં.
અને જે પોઝિટિવ પાર્ટ છે એનો હું સદુપયોગ કરી લઉં તો એનાથી નેગેટિવલી પ્રભાવિતય થવાનું નથી. કારણ કે આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ એ પગથિયા ઉપર પહોંચવા માટે આ અત્યાર સુધીની ઉપલબ્ધિઓએ કામ કર્યું છે. પછી એ દૂરદર્શન દૂરસંચારની પદ્ધતિઓ હોય કે કોઈ પણ મહત્વાકાંક્ષા કે સામાન્ય આકાંક્ષાની પદ્ધતિ, તો ઘણીવાર આ રિએક્શન આવે છે પરિચય શિબિર પછી, અત્યાર સુધી જે થયું છે એ કાંઈ કામનું જ નથી, નકામું છે, બધાને અપખોળો. તો અપખોળવા અથવા તો એની નેગેટિવ ટીકાઓ કરવી, પછી એ કોઈ ધર્મ હોય, સંપ્રદાય હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ધર્મગુરુ હોય, હું એમ કહું છું કે એક તો તમારા સંસ્કારોની સ્થિતિ અને બાકી એને જે પણ કીધું એના કારણે તમે ત્યાં સુધી પહોંચી ગયા કે જીવન વિદ્યા મધ્યસ્થ દર્શનના પ્રસ્તાવને તમે ખુલ્લાપણે સાંભળી શક્યા, તો એનો ઉપકાર રહ્યો કે નહીં? એની એટલા પાર્ટ પ્રત્યે આપણે કૃતજ્ઞ છીએ. બાકી જે અપૂર્ણતા રહી ગઈ એ અપૂર્ણતાને હવે આપણે પૂરી કરી લઈએ. તો દર્શનની રોશનીમાં શું અપૂર્ણતા રહી છે અત્યાર સુધી પરંપરામાં, એને જોઈ લેવી, એની સમીક્ષા કરી લેવી એ પણ અગત્યની છે. એ પૂર્ણ જતું એવું માની અને દર્શન હવે છે એ નવી વસ્તુ છે એને આપણે સમજીએ એમ પણ નથી. આ સમજાય છે? રાઈટ? જો શિબિર શું કામ ચાલુ થઈ ગઈ એનું એટલે હું કહું છું કે બધા જે તમારા શેરિંગ છે એ શેરિંગમાંથી એ સમજવા જેવું છે અને એના ઉપર છે એ આપણે વાતચીત ચર્ચા કરીએ. આ જ રીતના છે એ શિબિર આપણે પહેલા દિવસે ચલાવશું, જેથી કરીને આખો સભાનો જે ઓવરવ્યૂ કે સ્થિતિ છે એ આવી જાય અને સાથે કન્ટેન્ટ તો ચાલુ થઈ જ જશે. તો બે વસ્તુ મેં કીધી, એક તો કે પરંપરામાં જે પણ હતું એ બધું પૂર્ણ જ હતું અને આ નવું દર્શન છે, બરોબર, એને આપણે સમજી લઈએ. એ પણ અભિગમ પૂરો યોગ્ય નથી અથવા તો સચોટ નથી. તો સચોટ અભિગમ શું છે? તો કે પરંપરાએ પોઝિટિવલી જે પણ કન્ટ્રીબ્યુટ કર્યું એ બધાને આપણે ઓળખીએ. અત્યારની શિક્ષણ પદ્ધતિએ જે પણ પોઝિટિવલી કન્ટ્રીબ્યુટ કર્યું, જેના કારણે મારી અંદર એટલી માનસિકતા તો બેઠી કે કોઈ ક્લાસરૂમમાં કોઈ નાત જાતના કે કોઈ આર્થિક સ્ટેટસ વિના હું એક ક્લાસરૂમમાં એક છત નીચે બેસીને આટલા કલાક છે એ કોઈ વસ્તુ સમજી શકું છું. એ આધુનિક શિક્ષાની દેન છે. તર્ક છે એ આધુનિક શિક્ષાની બહુ મોટી દેન છે. તો આધુનિક શિક્ષાની એ દેન પણ છે અને હું જોઉં સાથે સાથે અપૂર્ણતા પણ રહી ગઈ છે. શું અપૂર્ણતા રહી ગઈ છે? તો કે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા છે એમાં સમાહિત નથી. તો એ જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન અને નાગરાજજી દ્વારા જે પ્રસ્તાવ મળ્યો છે એનાથી હું પૂરી કરી લઉં. જે વિજ્ઞાન છે એ અથવા ભૌતિકવાદ છે એ જ્યાં સુધી મને પહોંચાડ્યો, જેના કારણે હું અત્યારે આ બિલ્ડિંગમાં બેઠો છું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઉં છું, દુનિયાના કોઈ પણ ખૂણે હું વાતચીત કરી શકું છું, તો એ પણ એનો એક પોઝિટિવ પાર્ટ છે, એની પણ કૃતજ્ઞતા. સાથે સાથે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે, મોબાઈલ ઇટસેલ્ફ પ્રોબ્લેમ નથી, પણ એનો દુરુપયોગ જે થઈ રહ્યો છે એ માનસિકતાને જે ઓવરલોડ કરે છે. ભાઈ આપણે કાંઈ કારણ વિના છે એ યુટ્યુબમાં સ્ક્રોલ કર્યા જ રાખીએ, રીલ જોયા જ રાખીએ, ફેસબુકમાં સ્ક્રોલ, તો એ જે દુરુપયોગ છે એ કઈ રીતના સદુપયોગ થઈ જાય એ જો મને ખ્યાલ આવી જશે. પરંપરાએ પણ મારા માટે શું કર્યું એનો પોઝિટિવ પાર્ટ હું જોઈ લઉં, બરોબર. જો આપણે છે એને વખોડવાનું ચાલુ કરી દેશું, આ એના જેવું જ વાત છે. ભાઈ આપણા માતા પિતાની અંદર આપણા માટે જેટલી સમજ એને માનેલી હતી એટલી સમજ આપી જ ને. હવે આપણે છે દર્શન આવ્યું તો હવે એ સમીક્ષા કરી શકીએ છીએ કે એમાં શું પૂર્ણતા બાકી રહી ગઈ હતી. પણ એનો અર્થ એવો છે કે આપણે માતા પિતાને કે પેરેન્ટ્સને છે વખોડીએ, આપણે એની ટીકા કરીએ, એ સમીક્ષા થઈ ગઈ, એ પૂરું થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ કે હવે હું માતા પિતા છું તો હું છે એ આવનારી પેઢીમાં છે એ શું આગળ એવું આપું જેથી કરીને એ સંતાન છે એ પૂર્ણતા સુધી પહોંચી જાય. તો આપણે આપે જે કીધું એ પ્રમાણે કે અત્યાર સુધી જે પણ વસ્તુ થઈ, જે પણ ફોલો કરી, એમાં તમે જે ક્રિયાપક્ષ છે એ ક્રિયાપક્ષ ખોટો નથી. હું એમ કહું છું કે તમે કોઈ સાર્થક વસ્તુ અત્યાર સુધી જે માનેલી હતી અને તમે હજારો લોકોને કહેતા,
તો એ સાર્થક નહોતી, એ સમીક્ષા થઈ ગયું. હવે સાર્થક શું છે એને પહોંચાડવાની ટ્રાય કરીએ, પણ એમાં સેન્ટરમાં હું રહીએ, સેન્ટરમાં હું પોતે રહું. કે હું વોટ્સએપમાં કોઈને પણ છે એ સંદેશાઓ ફોરવર્ડ કરું છું, તો પહેલાં હું તો જોઉં છું ને કે મારી અંદર આ વસ્તુ કેટલી આવી છે, અને એ આવી જાય એના માટે પ્રયાસરત છું. કદાચ અત્યારે નથી આવી, પણ આવી જાય એના માટે તો પ્રયાસરત છું. તો બની શકે કે મારા ફોરવર્ડ કરવાથી કોઈ વ્યક્તિને જે કોઈ એવી અણી ઉપર કે કોઈ બાઉન્ડ્રી ઉપર ઊભો છે એને એ કિકની જરૂર છે, એને એ મળી ગઈ. તો એ ક્રિયાપક્ષ પોતાનામાં છે એ કોઈ પ્રોબ્લેમ નથી. એની પાછળની જે માનસિકતા અત્યાર સુધી હતી કે લોકો સમજી જાય, અથવા મને સમજાઈ ગયું છે, હું બધાને સમજાવી દઉં, એ પક્ષ આપણે સુધારી લીધો દર્શનની રોશનીમાં. હવે જે કરતા તે કરવાનું છે એ આપણી જે સ્થિતિ છે એ પ્રમાણે ચાલુ રાખીએ. કારણ કે હરેક વ્યક્તિની એક અલગ ડિઝાઇન છે, મેક છે, એની એક અલગ પ્રકારની રુચિ છે. ઘણા લોકો છે એ બહિર્મુખી થઈને જ ઘણી બધી વસ્તુ સમજે એવું હોય. ઘણા વ્યક્તિ એવા છે કે ભાઈ તમે મને હવે છોડી દો, હવે હું થોડાક દિવસ છે કાંઈ કોઈની યાર વાત કરવા માંગતો નથી. એ અંતર્મુખી થઈને જ સમજી શકે એમ હોય. જો અધ્યયન ચાલુ રહેશે દર્શનનું, તો એ અંતર્મુખી વ્યક્તિ પણ એક ફેઝ એવો આવશે કે એ સંતુલનમાં આવશે, અને એ અંતર્મુખી અને બહિર્મુખી વચ્ચેના સંતુલન પૂર્વક જીવતો થશે. તો અધ્યયન છે એ સતત સૂચનાઓને સાંભળવી, એનું શ્રવણ કરવું, એના ઉપર મનન કરવું, એ જો ચાલુ રહેશે. હવે તમારી સાથે જ્યારે વાત થઈ હતી પહેલી શિબિરમાં, તમે કીધું એ પ્રમાણે, ત્યારે એનો સિમ્પલ આન્સર તો મેં એટલો જ આપ્યો હતો, અને અત્યારે યાદ છે એ કે ભાઈ આપણે કાંઈ કરવાનું નથી સતીશભાઈ, આ બધી ચિંતાઓ છે એ ચાલુ રાખો, અને સાથે સાથે અધ્યયન એ ચાલુ રાખો. એ ચાલુ રહેશે એટલે આપણું જે પણ છે એ સંતુલન બિંદુ ધીમે ધીમે ધીમે, હજી તમે જોશો કે આવનારા વર્ષોમાં આ જે પક્ષ છે ક્રિયા પક્ષ, એમાં પણ એક સંતુલન આપણી અંદર આવશે. તો ઘણીવાર છે એ જ્યારે આપણે આ દિશામાં બોલતા હોય કે આ બધી વસ્તુ છે એ મેં હવે કરવાની બંધ કરી દીધી, અથવા તો એમાં આ બધું છે એ, તો મારી અંદર એના પ્રત્યે કોઈ વિરોધ ન આવે, એનું જે સહી પક્ષ છે એને હું પોતાની અંદર છે એ સ્થાપિત કરી રાખું, એ જરૂરી છે. કારણ કે આ બધી વસ્તુને અમે તો ભોગવી છે, એટલે અમને ખ્યાલ છે. જે સતીશભાઈએ શેર કર્યું એના ઉપરથી મારું તરત જ ધ્યાન ગયું કે આ બધું શું છે, આ શું જરૂરી છે. આજે આર્કિટેક્ટે જે પોતાની કલ્પનાશીલતાનો ફેલાવ કર્યો એના કારણે છે એ શું કેવું બિલ્ડિંગ કરી નાખ્યું, અલ્ટિમેટલી ક્યાં કામ આવ્યું એમ. તો અલ્ટિમેટલી છે એ ત્યાં પણ વિરોધ ન આવે, કારણ કે વિરોધપૂર્વક તમે કોઈ વ્યક્તિ સાથે સંબંધપૂર્વક સમજાવી નહીં શકો. જ્યારે તમે જીવન વિદ્યાનો પ્રસ્તાવ કોઈને આપતા હશો, ત્યારે એના કાર્ય પક્ષને લઈને કે એના વિચાર પક્ષને લઈને આ વ્યક્તિ બરોબર નથી એમ કરીને વાત કરશું, ત્યારની તમારી ભાષા, ત્યારની તમારી મુદ્રા, એ ઓબ્ઝર્વ કરો તમે. અને જ્યારે મારી અંદર એ નિષ્કર્ષ, ભાઈ હું વાત કરું છું એ સમજાય છે ને બધાને, હાઈ લેવલ નથી થઈ જતું ને, મને કહેતા રહેજો. એટલે ગિરીશભાઈ સામે હું જોઉં છું, એટલે એવું કાંઈ નથી ને. તો બે સમયની આપણી જે ભાષા છે, આપણો હાવભાવ છે, આપણી ભંગીમા છે, એ અલગ રહેશે. જ્યારે વ્યક્તિની અંદરની મારી અંદર સ્વીકૃતિ છે, એ જે કરે છે એની અપૂર્ણતા મેં જોઈ લીધી, પણ એ વ્યક્તિ કરવા સાચું જ માગે છે અને એને સાચું આટલું જ માનેલું છે, તો એ જ કરશે. તો સહી શું છે એ મને ખ્યાલ છે, હું એ વાત કરી દઉં. તો મારી એના પ્રત્યે સંબંધની સ્વીકૃતિ જ્યારે બનેલી છે, હું જોઈ શકું છું, ત્યારે મારા બોડી લેંગ્વેજ છે, મારી ભાષા છે, ટોન છે, શબ્દોનું ચયન છે, એ એવું થાય છે કે સામેવાળાને એ આહત નથી કરતું, એ આરામમાં રહે છે. અને હું ધીરજમાં રહું છું, કે એવું નથી કે ભાઈ હું એકવાર એને કહી દઈશ તો સમજાઈ જશે. તો હું એ ધીરજ સાથે હોઉં છું કે હું આ એકવાર કહું છું એ પહેલું પગથિયું છે, અને મેં મારી ગણતરી કરેલી છે કે મારી યોગ્યતા પ્રમાણે હું એને 10 વાર કહીશ, પછી એ ક્યાંક પહોંચશે. તો ખોટી અપેક્ષાઓ આપણે બાંધી લેવી કે એકવારમાં છે આને હું સમજાવી જ દઈશ, એમાંથી આપણે તૂટી જઈએ છીએ. રાઈટ? તો આ જે બે પ્રતિભાવ હતા એના ઉપરથી મારા ખ્યાલથી તમારા લોકોનું ધ્યાન ગયું જ હશે
બરાબર. અને આ રીતના આપણે લેશું તો આપણે પોતે આરામમાં રહીશું. બરોબર, ખૂબ સરસ, ખૂબ સરસ. નેક્સ્ટ હવે કોણ શેર કરશે? યસ. પરિચય શિબિર કર્યા પછી અથવા તો આટલી શિબિર કર્યા પછી હેન્ડ રેઝ કરો, માઇક પહોંચી જાય. તમારા નિષ્કર્ષો શું બન્યા એ નિષ્કર્ષ ઉપર પિન પોઈન્ટલી વાત કરો. બરોબર, બને એટલું સટીક, શોર્ટ, જેથી કરીને બધા લોકોને આપણે સાંભળી શકીએ. તમારું નામ શું છે એ કહેજો. યસ. મારું નામ કનૈયાલાલ છે, પ્રાથમિક ટીચર છું ગવર્મેન્ટમાં. અને પરિચય શિબિર 4 કરી છે. પહેલી સુરેશ સરની, પછી રાવલ સર અને જયભાઈ પટેલ. બહુ સરસ. અને બીજી પણ હમણાં જે થઈ ને એ અડધી જ થઈ મારાથી, રાઈટ, સુરેશભાઈની. અને અધ્યયન બિંદુ પહેલી વાર છે. રાઈટ. પણ જે પરિચય શિબિર કરી એના પછી મારામાં જે પરિવર્તન આવ્યું એના હું ટૂંકમાં તમને રજૂ કરું કે એક તો જોવાનો દ્રષ્ટિકોણ બદલાણો. જે જેવું છે એવું સ્વીકારવાની સમજ કેળવાણી એમ. પછી એક તો અંધશ્રદ્ધા જે મને વારસામાં મળેલી હતી એમાંથી થોડો ફાયદો થયો કે આ ખોટું છે એમ. એ થોડો ખ્યાલ સ્પષ્ટ આવ્યો, જોયું ને, અને એમાં જે જાણ્યું એના પછી થોડો એમાં અંધશ્રદ્ધામાં પરિવર્તન આવ્યું. પછી માનવ વચ્ચે જે સંબંધ છે એ ઓળખવાની સમજ વિશેષ કેળવાણી એમ. પછી પ્રકૃતિને જોવાનો દ્રષ્ટિકોણ બદલાણો. આપણે પહેલાં કઈ રીતે જોતા હતા અને અત્યારે કઈ રીતે જોઈએ છે એમાં લગભગ ઘણો બધો તફાવત આવ્યો. પહેલાં મારા ખેતરના બોર્ડર ઉપર ઝાડ હતા ને તો કોઈ કામ હોય તો અમે એને તોડી નાખતા, બરાબર. પણ હવે તોડતી વખતે ખૂબ વિચાર આવે છે કે ના, આ ખોટું થાય છે, અંદરથી ભાવ પકડાય છે. પછી સ્વયંમાં જોવાની અને સતત નિરીક્ષણ કરવાની આદત પડી એમ. વારે વારે ક્યાંક કામ કરતા હોય તો થોડુંક ડોક્યું અંદર થઈ જાય અનાયાસે આ શિબિરના કારણે. સાચું સુખ ક્યાં છે તેનો ખ્યાલ આવ્યો. સુખ તો આજ સુધી આપણે સુવિધામાં જોતા હતા, પણ સમજણ આવી ને એટલે ખબર પડી કે ખરેખર સુખ તો આમાં છે. શેમાં છે? સમજણમાં, સમજણથી જીવવામાં. રાઈટ. હા, કે આપણામાં સમજણ હશે તો સુવિધાની એટલી બધી જરૂર નથી. છે ઓલરેડી સુવિધાની જરૂર એ જીવવા માટે જરૂરી છે, પણ સમજણ હશે તો કેટલી, ક્યાં અને કેવી રીતે જરૂર છે એનો આપણો ઉપયોગ સહી રીતે કરી શકશું એમ. બહુ સરસ. ગુડ. અસ્તિત્વ માટે નિત્ય કામ કરવાની પ્રેરણા સતત જાગૃત થાય છે. સાંભળવાનો અભ્યાસ ચાલુ છે ને બધાનો? પરિવારના સભ્યો સાથે જીવવાની મજા પડી. પહેલાં જે મજા હતી ને, પણ 2021 પછી જે શિબિર થયો એના પછી જે જીવન જીવવાની પદ્ધતિમાં ઘણો પરિવર્તન આવ્યો. સમય પહેલાં ઓછો આપતા હતા, અત્યારે મોજથી જીવીએ છીએ અને પૂરો સમય પરિવારમાં જાય છે. જોરદાર. હા, આ જાહો જલાલી છે, વૈભવ છે સમજણનો. સુખ અને સમૃદ્ધિની સાચી સમજ વિકસી એમ. સમૃદ્ધિ કોને કહેવાય? આપણે જે પહેલાં સમૃદ્ધિ એમ કહેતા 2-4 બંગલા હોય ને, સારા એવા પ્લોટિંગ હોય ને, બેંક બેલેન્સ હોય ને, એને આપણે સમજતા હતા પહેલાં. પણ હવે ખબર પડી કે સાચી સમૃદ્ધિ ક્યાં છે. રાઈટ. બીજાને બદલવાની જગ્યાએ પોતે બદલાવાનું છે એ ખ્યાલ આવે એમ. હવે કોઈના કડવા બોલની અસરમાં ઘટાડો. પહેલા લોકો ગમે તે બોલી જતા ને તો આમ તાવ ચડી જતો મગજને. હવે એમ થાય છે કે ના, એ હજી સમજણમાં નથી એમ, સમજતો નથી, બોલે એટલે સહજ રીતે થોડું ઘણું સ્વીકારાય છે એમ. રાઈટ. જીવનમાં સતત મોજનો અનુભવ થાય. ક્યાં કેટલું અને કેવી રીતે મેળવવું, અસ્તિત્વને હાનિ ના પહોંચે અને મારી જરૂરિયાત પણ સંતોષાય તેની સમજ કેળવાની. નિયમની ખબર પડી એટલે સુખ દુઃખમાં જે ઉભરો આવતો હતો ને, દુઃખનો ને સુખનો, એ સ્થિર થઈ ગયું એમ થોડું.
પહેલાં શું થતું, નિયમની ખબર નથી એટલે આકસ્મિક કોઈ ઘટના બને એટલે આપણે એકદમ ગભરાઈ જતા, ડરી જતા કે હવે શું થશે શું થશે. પણ હવે ખ્યાલ આવી ગયો કે આ નિયમ પ્રમાણે જે અસ્તિત્વમાં છે, ઘટનાઓ ઘટવાની છે, ઘટી જ જશે, પણ એને આપણે કઈ રીતે જોવી છે એ ક્રમ બદલાણું, એમ જોવાની સિસ્ટમમાં પરિવર્તન આવ્યું. સમસ્યાને સમજવાની અને એને ઉકેલવાની અંદરથી થોડીક જે ટેકનિક છે ને એ કેળવાની, એમ કે સમસ્યા છે તો એનો ઉકેલ શું છે એ પણ અંદર ને અંદર જ અવાજ આવે. પહેલા એમ સમજતા હતા કે મને લોકો દુખી કરે છે, આ સુધી આપણો ભ્રમ એવો હતો કે મને આ સાહેબ કે બાજુવાળા સાહેબ આ બોલે ના અંતે એ એમના કારણે હું દુખી છું. પણ શિબિર કર્યા પછી એવું થયું કે હું મારા પોતાના લીધે જ દુઃખી છું. આપણને કોઈ સુખી કે દુઃખી કરી નથી એકતું. સુખ પણ આપણી જોડે છે અને દુઃખ પણ આપણી, કારણ કે કલ્પનાશીલતામાં જે વિચારો સતત ચાલે છે, તમે કેને કેચઅપ કરો છો, જે પકડો છો એ તમારામાં દેખાય છે. આવું શીખવા મળ્યું. પછી તો ઘણા બધા પરિવર્તનો છે, પણ શોર્ટમાં અત્યારે આટલી જ વાત કરીશ, કારણ કે જીવન વિદ્યાએ જે આપ્યું છે ને એ મારી લાઈફ માટે બીજા કોઈ જગ્યાએથી મને મળ્યું નથી. કારણ કે મેં ઓશો, રજનીશને પણ ફોલો કરું છું, લગભગ ઘણી બધી શિબિરો એમની કરી છે. આર્ટ ઓફ લિવિંગમાં શ્રી રવિશંકર જોડે પણ શિબિરો મેં અને સાહેબે સાથે ઘણી બધી કરેલી છે. બ્રહ્માકુમારીઝમાં પણ જઈને આવ્યો છું. પુસ્તકો પણ એટલા બધા ધાર્મિક વાંચ્યા છે. પછી આ જે સદગુરુ, ઈસો, એ પણ હું ગયો અને ઓશોમાં તો બહુ ગયો. ઓશોના વિચારો આપણને ગમે છે એવું નથી, ખોટો નથી. એમને મને ખૂબ પ્રેરણા આપી છે ને એમાંથી ઘણું બધું શીખવા પણ મળ્યું. પણ અહીંયા જે મારા પ્રશ્નોના જે જવાબ મને મળ્યા છે ને એનાથી મને સંતોષ છે. જે ક્યાંય નહોતા મળતા એ અહીંયા મળ્યા એમ. કોઈને ખોટું કહેવાથી, ખોટો કહેવાથી નથી. તો આપણે જે યોગ્ય છે એને પકડી અને આગળ ચાલીએ. દુનિયામાં જે પણ વસ્તુ નિરર્થક આપોઆપ છે તૂટે જ છે. તો જીવન વિદ્યાના સાધક તરીકે કે અધ્યયનાર્થી તરીકે આપણે જે શેર કર્યું બહુ સંતુલિત ફીડબેક હતો. કોઈ વ્યક્તિને ખોટો કે ટીકા ટિપ્પણી કરવાની અનાવશ્યક જરૂર નથી. હું તારવી લઉં પોતાનામાં કે આમાં શું વસ્તુ છે, એ ગેપ હતો ને આગળની વસ્તુ મને આમાંથી મળી છે. દર્શનનું જો તમે આખું સાહિત્ય વાંચો, વાંગમય પુસ્તક જે 14 પુસ્તક સ્વરૂપે છે, તો આ બહુ ગજબની વાત છે. અને હું જ્યારે પણ આને યાદ કરું છું તો મને અંદર રોમાંચ થાય છે હકીકતમાં કે નાગરાજજીએ જ્ઞાનની તમામ વાત કરી દીધી અને એમાં એને કોઈ વ્યક્તિની ટીકા ટિપ્પણી કરવાની જરૂર ન પડી. જ્ઞાનને સમજાવવા, દર્શાવવા માટે અધૂરું શું છે એની મહિમા મંડન કરવાની જરૂર નથી. જોઈને બાકી આપણે ઘણા બધા લોકોને સાંભળીએ કે કોઈ આપણે મત પથ ધર્મ સંપ્રદાયના લોકોને સાંભળીએ કે એમના સાહિત્યો વાંચીએ તો અયોગ્ય શું છે એની ઉપર છે એક બહુ મોટી ચર્ચા અને એનાથી યોગ્ય શું છે એના ઉપર જવા માટેનો પ્રયાસ. તો આ પહેલું એવું દર્શન મેં જોયું કે જેમાં યોગ્ય શું છે એના ઉપર જ ફોકસ. અને નાગરાજજીએ જે કોઈ સમીક્ષા પણ કરી છે તો કોઈ વ્યક્તિની નહીં, પરંપરાની જ સમીક્ષા છે. તો બે જ વાત એને કીધી કે આદર્શવાદ અને ભૌતિકવાદ, આ બે શબ્દો દ્વારા એને સંપૂર્ણ અત્યાર સુધીની પરિસ્થિતિની સમીક્ષા કરી દીધી. તો કોઈ સમીક્ષા કરવાની નથી એવું નથી, અધ્યયનમાં સમીક્ષા થશે જ, એને તમે રોકી નહીં શકો. પણ એ સમીક્ષાને તમે છે એ અથવા નેગેટિવ પાર્ટને જે અધૂરપ છે એને જ તમે મોટી ઉજાગર કર્યા રાખશો અને મારી વસ્તુ મોટી છે એને દેખાડશો, એનાથી વસ્તુ મોટી નહીં થાય. વસ્તુ હકીકતમાં શું છે, તથ્ય શું છે, અધ્યયનના બિંદુઓ શું છે એને હું ઓળખી લઉં, એને હું સમજી લઉં તો યથાર્થ જે છે એ આપોઆપ છે એ લોકો સામે આવી જ જશે. અને નાગરાજજીએ વાંગમયમાં લખીને બતાવ્યું. બરાબર, આવનારા સમયમાં તમે આખું વાંગમય વાંચશો
તો 14 પુસ્તકોમાં કોઈ જો રેશિયો કાઢવા બેસશો તમે તો યથાર્થવાદ ઉપર છે એ 90% વાત છે, અને જે વસ્તુ યોગ્ય અથવા તો સમીક્ષાત્મક વાત છે એ 10% વાતમાં છે એને બધી વસ્તુની વાત કરી દીધી. આ પણ વ્યક્તિની હાઈટ છે ને. હા, આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ જીવન વિદ્યાની કોઈ સાથે, તો આપણે કઈ રીતના ચર્ચા કરીએ છીએ એને આપણે ઓબ્ઝર્વ કરીએ. તો ભાઈ પલાણામાં આમ છે, આમાં આમ છે કરી અને પછી આપણે જીવન વિદ્યા શું છે એ સમજાવવાની ટ્રાય કરીએ છીએ. રાઈટ? તો ધીમે ધીમે આપણે છે યોગ્ય વસ્તુને કઈ રીતના બીજાની સાથે શેર કરવી એ પણ ધ્યાન જશે. તો ખૂબ સરસ શેરિંગ, બરોબર છે, જોરદાર. રાઈટ. એક બીજી વાત છે અહીંયા લખી છે, તો આ બે શબ્દો તો તમે સાંભળેલા જ હશે, હિન્દીમાં સાંભળેલા હશે જનરલી. ગુજરાતીમાં એનો અર્થ છે સારું હોવું અને સારું લાગવું કે દેખાવું. આ બેનો ડિફરન્સ બધાને ખ્યાલ જ છે. તો અધ્યયન બિંદુ શિબિરમાં આપણો પ્રયાસ એવો રહેશે કે જે સારું હોવું શું છે, અસ્તિત્વગત સત્યતા શું છે, એની ઉપર આપણે ચર્ચા કરશું. અને આપણો પ્રયાસ વધારે એ રહેશે કે આપણે એની ઉપર છે મનન કરી શકીએ અસ્તિત્વગત સચ્ચાઈઓ ઉપર. અને એમાં મારો છે ફોકસ એ રહેશે પરિચય શિબિરમાં છે પોસિબલ હોઈ શકે એવું કે થોડુંક વચ્ચે વચ્ચે એન્ટરટેનમેન્ટ રહીએ. આપણે એન્ટરટેનમેન્ટ કરશું, પણ એન્ટરટેનમેન્ટ છે એ ગોલ નહીં હોય આપણી શિબિરનો. સમજવું છે એ ગોલ હશે. આની સાથે બધા લોકો એગ્રી છે કે કોઈ હજી એન્ટરટેનમેન્ટની લાલસાથી આવ્યા છે? તો એન્ટરટેનમેન્ટ છે એ નથી. તો અધ્યયન બિંદુ શિબિરમાં પ્યોરલી ભાઈ લોકોને એ પ્રશ્ન હશે ને કે અધ્યયન બિંદુ અને પરિચય શિબિર એટલે શું, ડિફરન્સ શું? કાલે જ રાતે અમારે ઘરે બેઠા હતા તો વાત થતી હતી. તો નાગરાજજીએ અનુભવ સંપન્નતામાં અધ્યયનમાં જે પણ વસ્તુ અધ્યયન કરી એના નિશ્ચિત બિંદુઓ છે, એ નિશ્ચિત બિંદુઓ આશરે બુકની અંદર છે એ અધ્યયન બિંદુ અને વિકલ્પ પુસ્તકમાં 42-46 બિંદુઓ સ્વરૂપે લખ્યા છે કે અસ્તિત્વમાં આટલા બિંદુઓ છે, એનું તમારે અધ્યયન કરવાનું છે, ચિંતન કરવાનું છે, સાક્ષાત્કાર કરવાનો છે, બોધ કરવાનો છે. તો એ અધ્યયનના બિંદુઓ ઉપરની ચર્ચાની જે શિબિર એને કીધું અધ્યયન બિંદુ શિબિર. અને એનો હેતુ શું છે? તો કે વ્યક્તિની અંદર વિકલ્પ સ્વરૂપે મધ્યસ્થ દર્શન સહઅસ્તિત્વવાદનો સ્વીકાર થવો. કે જીવવાનો વિકલ્પ છે એ શું છે? તો કે આ વિકલ્પ છે. તો પરિચય શિબિરનો હેતુ શું છે? તો પરિચય શિબિરનો હેતુ છે કે અત્યારે જે રીતના હું જીવું છું એની સમીક્ષા થઈ જાય અધૂરાઈની, કે એમાં કંઈક ખૂટે છે, અધૂરું છે. અને જીવન વિદ્યા મધ્યસ્થ દર્શન એ અધૂરપને પૂરી કરી શકે છે, એના માટે સહેમત થવું. અહીં આવી જાવ છે જગ્યા. એના માટે સહેમત થઈ જવું. એ સહેમતી પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે અધ્યયન બિંદુ શિબિર દ્વારા મને સ્વીકાર થવું કે હવે આ વિકલ્પ છે અને આ પ્રમાણે હું જીવવા માટે તૈયાર થઈશ. અને અધ્યયન બિંદુ પછી અધ્યયનનો ઉદ્દેશ્ય શું છે? તો કે અધ્યયનનો ઉદ્દેશ્ય એ છે, અધ્યયન બિંદુ શિબિર પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે જે આ 14 પુસ્તકોની આપણે વાત કરીએ છીએ એનું વિધિવત પઠન થાય, એની પણ શિબિર હોય છે. આપણામાંથી ઘણા લોકોએ કરેલી પણ છે. તો એ અધ્યયન શિબિરનો હેતુ શું છે? તો કે એક બાબતો જે નાગરાજજીએ સત્યાપિત કરેલી છે એ એક બાબતોને હું તુલન વિશ્લેષણ, ચિત્રણ, મનન, ચિંતન, સાક્ષાત્કાર કરી અને મારા જીવવામાં કઈ રીતના લઈ આવવું એના માટેનો પ્રયાસ. આ થયું અધ્યયન શિબિર. તો પરિચય, અધ્યયન બિંદુ અને અધ્યયન શિબિર, આ ત્રણેય વચ્ચેની છે એ જે આખી જોડતી કડી છે એ સમજાય છે બધાને? આ ખ્યાલ આવે છે? રાઈટ? બધા લોકો ક્લિયર? આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો હજી પૂછી લ્યો. અધ્યયન બિંદુ શિબિર ઉપર કોઈને કાંઈ સ્પષ્ટતાની જરૂર હોય તો. ઓકે, ગુડ. તો આગળ કોણ શેર કરવા માંગે છે? યસ મયુરભાઈ, ગુડ. એ આપે જે એક વાત શેર કરી એમાં એક વસ્તુ મને ધ્યાન ગઈ. આ વસ્તુ એક જ મિનિટ આને એડ કરી દઉં. બધા લોકોએ આમને સાંભળ્યા બરોબર?
જો એમના શેરિંગમાં એક વસ્તુ હતી કે હું ખેતરે જતો હતો તો ઝાડવા જોઈ અને કાપવાનું મન થતું હતું, શેઢે હોય એ. તો જીવન વિદ્યાનું અધ્યયન અથવા તો આ શિબિર એ ઓલ ઇન વન પ્રોગ્રામ છે. એમાં હું આવી ગયો, મારી અંદરના અંતર્વિરોધને સોલ્યુશન આવી ગયું, પરિવાર આવી ગયો, પરિવારના જે દુઃખ દર્દ કલહ છે એનું સોલ્યુશન આવી ગયું. સમાજમાં ભાઈ અમુક લોકોને સમાજમાં જ કામ ઝંડો ઉપાડીને દોડવાની ટેવ છે, તો એ પણ આવી ગયું. અને પ્રકૃતિનું સંરક્ષણ કઈ રીતના કરવું એ પણ આવી ગયું. અને એની નિરંતરતા કે આવર્તનશીલતા આ વિધિથી જ છે. કોઈ પણ સત્યાગ્રહ કે આંદોલન એક ક્ષણિક તમને મોટિવેટ કરી શકે છે, એની એક ઉપલબ્ધિ છે, એ થયા રાખે, આપણો કોઈ વિરોધ નથી. પણ હરેક વ્યક્તિ પોતાના સ્તરે, પારિવારિક સ્તરે જ્યારે આ વસ્તુ સમજશે, ભાઈ ગવર્મેન્ટે તો છે એ નિયમ આપી દીધો પોલ્યુશનને અટકાવવા, એક કયો તો કે સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરો. એનું કલેક્શન કરવા માટે અલગ અલગ કલેક્શન માટે આવે છે. પણ ઘરમાં વ્યક્તિને છે એની યોગ્ય એની તકેદારી લેવા માટેની દ્રષ્ટિકોણ નહીં હોય તો ગવર્મેન્ટ કરવા આવશે? ભાઈ ગવર્મેન્ટ તમારા ઘરે આવશે કે આ બે કચરાને અલગ કરો, અમે ટેન્કરમાં તો અલગ નખાવડાવીએ છીએ? નહીં આવે. તો એ છે એ પોતાની અંદર વૈચારિક પરિમાર્જનથી જ આવશે. એ જ્યારે થશે ત્યારે એ સૂકો અને ભીનો કચરો કેટલો હું કરું એ ધ્યાન જશે. તો આવર્તનશીલતા છે એને ઓળખવી એ ઉપાય છે. ત્યાં સુધી આંદોલન કરીએ એમાંય કાંઈ આપણને વાંધો નથી, પણ એની આવર્તનશીલતા નથી. વ્યક્તિને સમજવું, વૈચારિક રીતના તૈયાર થવું એ મેઇન છે. રાઈટ? તો ખૂબ સરસ, એ શેરિંગ સારું હતું. ગુડ. ઘણીવાર લોકો એવું કહે છે કે જીવન વિદ્યા સમજવાથી લોકો છે એ પછી આ બધા કામ તો કરતા બંધ થઈ જાય છે. ગ્લોબલ વોર્મિંગનું શું? તો એનું એક્ઝામ્પલ છે કે વ્યક્તિગત લેવલ ઉપર તો કામ લોકો કરે જ છે, અને એ જ છે એ મોટું કામ થાય છે. કારણ કે એની ઇમ્પેક્ટ છે એ આપણા ઘર પરિવારના બધા લોકો ઉપર, બાળકો ઉપર. ભાઈ એનર્જીનું કન્ઝપ્શન છે એ તમારા ઘરમાં સમજવાના કારણે ઘટ્યું કે વધ્યું? આવો એક ડેટા આપણે કાઢીએ તો જો તમે જોશો તો ખ્યાલ આવશે કે ઘટ્યું જ છે. ભાઈ તમારો કપડા પ્રત્યેનો છે એ જે સન્માન માટેનો જે આગ્રહ હતો કપડાથી લઈને, એ છે એ આનાથી નિયમિત થયો કે નહીં, સંયમિત થયો કે નહીં થયો? તો તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પર્યાવરણના કંટ્રોલમાં છે એ કોઈ ફાળો આપો છો કે નહીં? આપીએ જ છીએ. તો કોઈ સેપરેટ આંદોલન કરવાની જરૂર નથી. કરે છે મોસ્ટ વેલકમ, ભલે કરતા, પણ આ છે એ ઓલ ઇન વન આંદોલન છે. ભાઈ લેડીઝ એમ કહી દે કે મારા કપડા માટેનો જે પેલા મોહ હતો એ ઓછો થઈ ગયો, ઘરેણા માટેનો મોહ હતો એ ઓછો થઈ ગયો, તો એટલી જે સોનું ખોદવાની, ડાયમંડ ખોદવાની ખાણો હતી એનું શોષણ ઓછું થશે કે નહીં થાય? ઓલ ઇન વન પ્રોગ્રામ છે. રાઈટ? ગુડ. યસ. નમસ્કાર, મયુર ચૌધરી, નવદીપ વિદ્યા મંદિર તાલેગઢ. તો અમે પારસભાઈ સાહેબ અમારા સ્કૂલના ડાયરેક્ટર પણ છું. એમના માર્ગદર્શન નીચે અમે દરરોજ 1 કલાક પઠન અધ્યયન કરી રહ્યા છીએ સ્કૂલમાં. તો પરિચય શિબિર મેં 3 કરી, એક અધ્યયન બિંદુ શિબિર કરી અછોટી. તો એના પછી ઘણો બધો દ્રષ્ટિકોણ, માનસિકતા મારી પણ બદલાઈ. કૃતજ્ઞતા પહેલાં હું એવું સમજતો હતો કે થેન્ક યુ કહી દેવાનું, કોઈ આપણું કામ કર્યું તો થેન્ક યુ એટલે કૃતજ્ઞતા. પણ હવે ખબર પડી કૃતજ્ઞતા એટલે ધારો કે હું હાઈવે ઉપરથી આવી રહ્યો છું, કોઈ જગ્યાએ ટ્રાફિક છે, ટ્રાફિક પોલીસ ત્યાં ઊભી છે અને એ સારું કામ કરે તો મને થેન્ક યુ કહી દઉં, એ કૃતજ્ઞતા નથી. પણ હું ટ્રાફિકના નિયમોનું પાલન કરું એ જ સાચી કૃતજ્ઞતા છે. તો એ પણ એક સમજમાં આવ્યું. બહુ સરસ. બીજું, પારસભાઈને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો સંવેદનહીનતા, સંવેદનશીલતા અને સંજ્ઞાનશીલતા. તો એ પણ મારું ક્લિયર થયું હતું કે સંવેદનહીનતા એટલે હું મારા સારા માટે બીજાનું નુકસાન પણ પહોંચાડી દઉં તો સંવેદનહીનતા છે. પણ સંજ્ઞાનશીલતા એટલે હું કંઈક ઉપયોગી થવું, પણ એનાથી પણ મોટું કામ છે સંજ્ઞાનશીલતા એટલે હું એ વ્યક્તિને એને લાયક બનાવી દઉં. જેવી રીતે સોમભાઈ હોય, પારસભાઈ હોય, હાલ એ જ કામ કરી રહ્યા છે
એ આપણને એક સારા માનવ બનાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો એ સંજ્ઞાનશીલતાની અંદર છે. અમે તો હજી સંવેદનહીનતા અને સંવેદનશીલતામાં જ છીએ. આમથી આમ થયા કરીએ છીએ. બીજી વાત કરી કે ઘણી વખત શિબિર કરીએ ત્યારે એવું કહેવામાં આવે કે આ વસ્તુ જો શિક્ષામાં આવી જશે ને તો ઘણું બધું થશે. એટલે મને પ્રશ્ન થતો કે શિક્ષામાં આવવાથી કઈ રીતે? ધીરે ધીરે શિબિર કરી, પ્રબુદ્ધકોનું હોભળ્યા, સાહેબનું હોભળ્યા, એના પછી ખબર પડી કે શિક્ષામાં આવવાથી કઈ રીતે પરિવર્તન આવે. તો એક તો વાત હતી કે ભાઈ કોઈ પણ બાળક જન્મશે તો આપણે વાત કરી કે જન્મથી જિજ્ઞાસુ હોય છે, ન્યાયનો યાચક હોય છે, સત્ય વક્તા હોય છે. તો શું એ 18-22 વર્ષનો થાય તો આમાંથી કશું જ નહીં હોતું? આવું કેમ થાય છે? એ તો ધન પર, એને તો નોકરી પૈસા પાછળ જ ભાગે છે, ખોટું બોલતો થઈ જાય છે, પ્રદૂષણ કરતો થઈ જાય છે, ગુના કરતો થઈ જાય છે. આવું કેમ? તો એ વસ્તુ ખ્યાલ આવી કે ભાઈ કોઈ વ્યક્તિ શિક્ષા લે છે તો મોટા ભાગે એક બાળક હોય છે, એક બાજુ શિક્ષક હોય છે, એક બાજુ સમાજ છે અને એક બાજુ આખી શિક્ષણ પદ્ધતિ છે. આખી એના જે 18, 20, 22 વર્ષના શિક્ષણ પદ્ધતિમાં આ મુખ્ય 4 ભૂમિકાઓ છે. તો એ લોકો મોટા ભાગે આદર્શવાદ, ભૌતિકવાદ, એના આધારે જ આપણે શિક્ષા લઈ રહ્યા છીએ. આદર્શવાદની અંદર જોઈએ તો ભાઈ એના અંદર ભાઈ નિરંતર સુખી થવું હશે તો મોક્ષ પ્રાપ્ત કરવો પડશે. પણ શું મોક્ષ પ્રાપ્ત કોઈએ કર્યો એવો કોઈ પુરાવો આપણી જોડે છે નહીં. અને એના પણ એમાં તો સંસાર છોડવાની ને બધી વાતો છે. ભૌતિકવાદમાં પણ એવું જ છે કે બાળક હોય કે આપણે હોઈએ, કોઈ વસ્તુની પાછળ જ દોડ્યા કરીએ છીએ. એના અંદર પણ કોઈ નિરંતર સુખી થયું હોય એવા કોઈ પુરાવા નથી. પણ આ એક ઓપ્શન એવો છે જે નાગરાજજીએ આપ્યું કે એના અંદર પરિવારમાં રહી, સંસારમાં રહી અને નિરંતર સુખી થઈ શકાય છે. તો આ વસ્તુ જો આપણા અંદર આવશે અને આપણે બાળકોને આપીશું તો નિરંતર સુખી થઈ શકીશું. તો શિક્ષાની અંદર આ વસ્તુ જરૂરી છે. એ આ રીતે મને ખ્યાલ આવ્યો. રાઈટ, બહુ સરસ, ગુડ. બીજું જે દ્રષ્ટિકોણની વાત કરું તો માતા પિતા ઘણીવાર ખેતીનું ને બધું કામ સાથે જોડાયેલા છે. તો મને એવું લાગતું કે આ કામ તો કોઈ નાનું છે, પણ અહીંયા જ્યારે બધું સાંભળતા ગયા ત્યારે ખબર પડી કે આ પણ કોઈ કામ નાનું નથી. એમનો પણ બહુ મોટો સહયોગ છે. રસોઈની અંદર હોય તો પણ બધાની અંદર. જેવી રીતે મારી પત્નીની વાત કરું તો એ આજે થોડી તબિયત પેલી હતી, પણ એને મને કહ્યું કે જાઓ તમારે શિબિર છે, વધુ નહીં હું કાલે સાંજે દવા લઈ આવ્યા ને અને અત્યારે ઘરે આરામ કરે છે પાલનપુર. તો હું આવ્યો તો આપણે એક બહુ મોટો સહયોગ જ કહેવાય એનો. એટલે આપણે એક કૃતજ્ઞતાનું પેલું કહેવાય. રાઈટ. બીજી વાત કરી સાહેબે ગ્લોબલ વોર્મિંગ. તો સાયન્સમાં અમે ગ્લોબલ વોર્મિંગ ભણાવતા જ હતા નોર્મલી રીતે, જે ચોપડીમાં આવે એ રીતે. પણ હવે ખ્યાલ આવ્યો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ ઓરિજિનલ શું છે? 4 અવસ્થાઓમાં 3 અવસ્થાઓ તો એકબીજાનું ઉપયોગી પૂરક છે જ. ફક્ત માનવ જ એવો છે કે જે કોઈ ઉપયોગી પૂરક થતો નથી થતો, એટલે સંતુલન ખોરવાય છે. એટલા માટે જ ગ્લોબલ વોર્મિંગ થાય છે. એટલે આ પણ એક વસ્તુનો ખ્યાલ આવ્યો. પાછું ઘણીવાર નિરંતર સુખ મળે એ તો અમને વિદ્યામાં આવ્યા પછી જ ખબર પડી, સ્કૂલમાં આવ્યા પછી. આમ તો એમ જ હતું સુખી જ છીએ પણ પાછું નિરંતર સુખી થાય એટલે ધ્યાન ખરેખર ના નિરંતર સુખી તો નહીં, ઘણીવાર હલી જઈએ છીએ. તો પાછું એ પણ પ્રશ્ન છે કે નિરંતર સુખી થવા કરવાનું શું? તો એના માટે પણ મેં ઉપર એટલે કે જીવન ઉપર કામ પડવું પડશે, ભાવ ઉપર કામ કરવું પડશે. અને ધીરે ધીરે અમે અધ્યયનની દિશામાં આગળ વધી રહ્યા છીએ. સાહેબનો બધાનો ખૂબ સહયોગ છે. થેન્ક યુ. ખૂબ સરસ, જોરદાર. તો અધ્યયનની રોશનીમાં શિક્ષણનું માનવીકરણ કેવી રીતના થશે એના ઉપર ધ્યાન જશે. આપણે શિક્ષક વર્ગ જે રીતના કામ કરીએ છીએ તો અત્યાર સુધી જે સાહેબે કીધું એ પ્રમાણે કે વિજ્ઞાનમાં આપણે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, એને કઈ રીતના નિવારવું, જે પાઠ્યપુસ્તકમાં આપેલું હોય એના જવાબો લખે છોકરાઓ, એનાથી આપણે સંતોષ માની લેતા. તો જ્યારે એક શિક્ષકને સમજાશે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું, એને કઈ રીતના આપણે ખાડી શકીએ, તો આપણા છે એ ભણાવવામાં અથવા પ્રશ્નોની પેટર્નમાં, એક્ઝામ લેવાની પેટર્નમાં પણ પરિવર્તન આવશે. તો કોઈ શિક્ષણ વ્યવસ્થા અત્યારની જે છે એ આપણને કોઈ એવા પ્રશ્નો પૂછતા અત્યાર સુધી 9મા ધોરણ સુધી તો કોઈ રોકતી નથી, જે સ્ટ્રક્ચર છે એમાંય, કે જેમાં હું મારા વિદ્યાર્થી પાસે એવા પ્રયોગ કરાવડાવું અને એનું નિરંતર ઇવેલ્યુશન કરું કે એની જીવન પદ્ધતિમાં જે રીતના જીવે છે એની એ દિનચર્યામાં ભાઈ કાર્બન ફૂટપ્રિન્ટ કેટલી છે અને એ કેટલો ગ્લોબલ વોર્મિંગમાં ભાગીદાર નથી, એના ઉપર ધ્યાન જાય.
એવી હું એક્સરસાઇઝ ડિઝાઇન કરું, એવી એક્ટિવિટી ડિઝાઇન કરું, એનું મૂલ્યાંકન કરું અને એ મૂલ્યાંકનના હું એને માર્ક્સ આપું. આ થઈ શકે ને? આ થઈ ગયું શિક્ષાનું માનવીયકરણ. હરેક જે પણ જેના સબ્જેક્ટ ટીચર છે એ પોતપોતાની દિશામાં આવા મૂલ્યાંકન કરશે, આવી નવી એક્ટિવિટી કરશે, તો એક્ટિવિટી, પ્રોજેક્ટ્સ અને મૂલ્યાંકન આ બધાના માપદંડ પણ ચેન્જ થશે. અને અલ્ટિમેટલી તો હું એ મૂલ્યાંકન કરું છું કે આ બાળકની અંદર આવર્તનશીલતા વિધિથી જીવવાના જે પરિમાણો છે, ક્રાઇટેરિયાઓ છે, એ કેટલા આવ્યા. ખ્યાલ આવે છે? આપણે બાળકોની સાથે સિમ્પલ જ એક્ઝામ્પલથી વાત કરીએ કે ભાઈ ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે જવામાં છે એ શેનો ઉપયોગ કરે છે અને એ ઉપયોગ એને અલગ રીતના કરી શકે છે ને એક પોસિબિલિટી દેખાડીએ. પોસિબિલિટી દેખાડવાની જ વાત છે. હું એમ નથી કહેતો કે આ જ રીતના કરવું જોઈએ. જો પોસિબિલિટી દેખાડશું તો અહીંયા પોસિબલ હશે તો અહીંયા કરશે, નહીતર બીજા ક્યાં ક્યાં પોસિબલ છે એ આપણે જોઈ શકશું. અને આવા જેટલા પણ આવા છે એ અભ્યાસો બાળકોએ કર્યા એનું વર્ષાંતે છે એ કલેક્શન કરીએ અને એ કલેક્શનને આપણે બધા સાથે પ્રેરણાત્મક વાત તરીકે શેર કરીએ કે અમારા બાળકોએ આટલો ભોજનનો દુરુપયોગ, કપડાનો દુરુપયોગ, વસ્તુઓનો દુરુપયોગ, પેટ્રોલનો દુરુપયોગ, ટાયડો છે અને ઝાડવાઓ વાવવા જોઈએ, એનું જતન કરવું જોઈએ, આ દિશામાં આટલું કામ કર્યું છે. કામ પૂરું થઈ ગયું અને કરે છે હજી અત્યારે, એ દેખાડી દઈએ. તો શિક્ષણ થકી કઈ રીતના બાળકો જ્યારે નાના છે ત્યારથી જ આપણે સબ્જેક્ટને એકચ્યુઅલમાં બાળકોને જીવતા કરી શકીએ એની સંપૂર્ણ અત્યારે છે એ એક રીતના કહીએ તો તમારી સાથે અધિકાર છે જ, એ અધિકારને આપણે ક્રિએટિવલી વાપરીએ. રાઈટ? બહુ સરસ, ગુડ. હું કહું છું એ હતા નહીં, એનાથી સેન્સ બને છે ને, સમજાય છે ને? કોણ હવે આગળ શેર કરશે? હું રાવલ હર્ષા એન્ડ પરિવારમાંથી જ છું. આમ તો હવે તો આ બધો આપણો પરિવાર જ છે એવું પણ ધ્યાન ગયું. પહેલી શિબિર વિસનગરમાં સોમભૈયાની કરી હતી, એના પછી તરત જ તમારી પારસભાઈની અને ચેતનાબેનની, પછી જયભાઈની, પછી વંદનભાઈની એક જ મહિનામાં 2 વાર ઉપરા ઉપરી શિબિરો કરી હતી. એના પછી ફરી જયભાઈની કરી હતી, તો એમાં પણ 2 દિવસ કરી હતી, પણ ત્રીજા દિવસે કંઈક આકસ્મિક કારણના કારણે હું અમદાવાદ જતી રહી હતી. અને છેલ્લી શિબિર સુરેશ અંકલની. રાઈટ. આટલી શિબિરો કરી અને સૌથી શિબિર પહેલાંની વાત કરું તો સ્વભાવ પહેલેથી જેવો સરળ હતો અને બધા પ્રત્યે એવી ભાવના હતી કે સારું કરવું, પણ સારું કરવા છતાં પણ મનની અંદર અઢળક પ્રશ્નો હતા. રાઈટ. પ્રકૃતિની વાત કરી ત્યારે પહેલાં સમજ નહોતી, સમજ ન હોવા છતાં પણ ઘણા બધા એવા કાર્યો કર્યા કે જેનાથી મને એમ થાય કે સારું કર્યું, પણ અંદરથી એ ફિલિંગ નહોતું આવતું. એ અતૃપ્તિ એક મારી પોતાની અંદર બનેલી રહેતી કે, અને ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવતા જે મને અંદરથી બહુ જ ડિસ્ટર્બ કરી દેતા. સારું કરવા છતાં પણ એમ થતું કે કેમ આ અતૃપ્તિ, તો ત્યાં જવાબ નહોતો મળતો. સૌથી પહેલાં તો વાત કરું તો ઘણી બધી એવી ઘટનાઓ છે જેમાંથી મને એમ પ્રશ્નો ઉદ્ભવતા કે જન્મદિવસ છે ત્યારે બધા બર્થડે સેલિબ્રેશન કરતા હોય ત્યારે મને પોતાની અંદર એક પ્રશ્ન ઉદ્ભવે કે આ એક બર્થડે સેલિબ્રેશન કરવું તો મારી અંદર એવું સતત ચાલતું કે મારી લાઈફનું એક આખું વર્ષ જતું રહ્યું, પણ એ દરમિયાન મેં શું કર્યું, હું કઈ જગ્યાએ છું. તો આવા પ્રશ્નો મને સતત રહેતા અને આ પ્રશ્નોના જવાબ ન મળતા. પહેલી જ શિબિર જ્યારે સોમભૈયાની કરી ત્યારે એક જે 7 દિવસ અમે સોમભૈયાને સાંભળ્યા ત્યારે ઘણા બધા પ્રશ્નોના જવાબ ત્યાં જ મળી ગયા અને ત્યાંથી જ એવું લાગ્યું કે હવે આને પકડી રાખવાની જરૂર છે. અને ત્યાંથી આવ્યા પછી કન્ટિન્યુઅસ વિડીયોઝ જોયા અને સતત ને સતત બેક ટુ બેક શિબિરો કરી. અને એ છતાંય પછી વંદનભાઈ જ્યારે આવ્યા ત્યારે એમને સ્વનિરીક્ષણ માટે અમારે એક ગ્રુપ બનાવ્યું, વોટ્સએપ ગ્રુપ, એમાં અમે સાંજની ગોષ્ઠીમાં જોડાયા. પછી એમને કીધું કે આને કઈ રીતે તમારે ચકાસવું, તો એના 7 સ્ટેપ સમજાવ્યા. એ પ્રમાણે આગળ અમે કરતા ગયા. પણ એના પહેલાં બહુ ઘણી બધી માન્યતાઓ જે પાળી રાખી હતી એ તો સોમભૈયાની શિબિરમાં જ સમજમાં આવી ગયું અને ત્યારથી જ એક
નિષ્કર્ષ થયો કે હવે આમાં જ આગળ વધવું છે અને કન્ટિન્યુટી અત્યાર સુધી ચાલે છે. બહુ સરસ, ગુડ. એના પહેલાં પરિવારની જો વાત કરું તો મારા બાળકો પણ અહીંયા જ ભણે છે, તો બધા મને જોવે અને મારી એક મોટી બેબી છે એને થોડું ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો છે, તો મને ઘણા બધા એવું કહેતા ટીચર્સ કે તમે આટલા વ્યવસ્થિત છો અને તમારી બેબી આવી રીતે, તો પણ મને અમુક ટાઈમે જીવન વિદ્યા નથી ભરી એટલે પહેલાં એમ થતું કે યાર હું જો આટલી વ્યવસ્થિત રીતે કરી શકતી હોય તો આ કેમ નથી કરી શકતી. પણ જીવન વિદ્યા ભર્યા પછી મારી અંદર એ ચેન્જ આવ્યો કે મને સમજાઈ ગયું કે હું એક અલગ જીવન છું, એ પણ એક અલગ જીવન છે, તો મારે મારું એના પર થોપવાનું નથી કંઈ પણ. અને હું કદાચ આ રીતે અહીંયા વ્યક્ત થાઉં છું તો એમાં મારા પરિવારનો ઘણો મોટો ફાળો છે કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં હું ગમે ત્યાં જાઉં તો એ લોકો મને એટલો જ સપોર્ટ કરે છે અને એ બધા પ્રત્યે કૃતજ્ઞતા છે. અને આ બધાના જે લોકોએ મને કીધું એ બધા પ્રત્યે પણ કૃતજ્ઞતા છે કે એમને કીધું તો મારું ધ્યાન ગયું એ વસ્તુ પર અને વધારે ને વધારે એ વસ્તુ દ્રઢ બનતી ગઈ અને મને એમ થયું કે ખરેખર કરવા લાયક યોગ્ય કોઈ કામ છે તો આ જ છે. અને એના જ કારણે મારી જે મોટી બેબી છે એને પણ આ વસ્તુ અમુક લોજિક સમજાય છે અને મારું એવું ઈચ્છા છે કે એ પણ આમાં જ જોડાય. એટલે ટકા એના મારા માટે ગૌણ છે અને સમજણની દિશા તરફ આગળ વધે એ મારી પહેલી પ્રાયોરિટી રહેશે. બહુ સરસ, ગુડ. માઇક આપ, તમે કહી દો પાછું એકવાર. ઓકે, હું કહી દઉં. ગિરીશભાઈનું એવું કહેવું છે કે એક શબ્દમાં છે એ આપણે સુધારો કરશું કે આમાં જોડાય. ઘણીવાર જોડાય એવું સાંભળે કોઈ થર્ડ પાર્ટી અથવા તો બહુ બિગિનર હોય તો એવું એને લાગે કે આ કોઈ ધર્મ સંપ્રદાયમાં જોડવાનું કામ છે, બરાબર? તો એવું તો કાંઈ આપણે કરતા નથી. તો એના માટે છે એ શબ્દ આપણે વાપરીએ તો આ ભાષા સંયમ જ છે, તમારા ભાવમાં કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર? તો ભાષામાં આપણે છે શું સુધારો કરીએ કે એ પણ આને સમજે, એ પણ આ વસ્તુને સમજવામાં લાગે, સમજે, એવું જ કહેવા માગો છો ને? બરાબર છે, ગુડ. એકાદ બે વસ્તુ એમણે જે કીધી એમાં એડ મારા તરફથી એ કહેવા માગીશ કે જ્યારે એક પેરેન્ટ્સને આ વસ્તુ સમજાઈ જાય છે કે મારું બાળક છે એ પર્સન્ટેજ લેવા માટે જન્મ્યું નથી, ત્યારે આ જે પ્રેશર છે સમાજમાં પર્સન્ટેજને લઈને કે અમુક પ્રકારના વ્યવસાયને લઈને જ આપણી છે એ રુચિ છે કે જો એ વ્યવસાયમાં જાય તો જ આપણું બાળક છે એ સફળ છે, બરાબર? એ છે એ કેટલું ઘટે છે એના ઉપર ધ્યાન જાય છે. અને જો આપણે તમે કારણ કે હાયર એજ્યુકેશનમાં બાળકોને મોકલો છો, 11-12માં તમારા બાળકો છે અહીંયા એટલે અહીંયાથી જાય છે, તો તમે એ દુનિયા સાથે કનેક્ટેડ છો ને મેં તો એમાં કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે. દુનિયા છે એ જે હાયર એજ્યુકેશનના ક્ષેત્રમાં છે એ બહુ રેપિડલી ચેન્જ થઈ રહી છે. તો ઘણા બધા લોકોના ચકાસવાના પરિમાણો જે છે, ક્રાઇટેરિયા છે એ બદલાઈ રહ્યા છે. તો કોઈ કંપની હવે ઈચ્છતું નથી કે તમારા બાળકને કેટલા પર્સન્ટેજ છે એના કારણે અમે છે એ તમને લેશું. એ એક પહેલું સ્ટેપ હોઈ શકે ફિલ્ટર કરવા માટે. એમાંય હું એમ કહું છું કે જો કોઈ વ્યક્તિએ કોઈ સ્કિલમાં અસામાન્ય વસ્તુ હાંસલ કરેલી છે તો એ પર્સન્ટેજનું મોહતાજ નથી એન્ટર કરવા માટે. અને જો તમે અમુક છેલ્લા વર્ષોમાં જુઓ તો જે રીતના લોકો કોઈ ખાસ ભણતર નથી પણ એની રુચિ હોવાના કારણે જે તે ક્ષેત્રમાં આગળ જે રીતના વધ્યા છે તો એક બહુ મોટો ડાયમેન્શન ઓપન થઈ ગયો છે. લોકોને હવે આવનારી પેઢીને એની રુચિ પ્રમાણે કામ કરવાનું, જો પૈસાની જ વાત હોય તો ભાઈ અસામાન્ય રીતના પૈસા કમાણા છે અસામાન્ય સમયમાં, બહુ ઓછા સમયમાં લોકો કોઈ અસામાન્ય નોકરી અથવા તો રુચિ પૂરી કરીને, નોકરી એ નહીં, તો એ પણ આપણે કોઈ બર્ડન રાખવાની જરૂર નથી. હા, તમારું બાળક પહેલેથી જ કોઈ પર્ટિક્યુલર સ્કિલમાં આગળ વધવા માગે છે અને એ જ વસ્તુ કરવા માગે છે તો એ કરીએ, એમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ અત્યારે ઘણા બધા ડાયમેન્શન ઓપન થઈ ગયા છે. તમે જુઓ તો યુટ્યુબના નામે છે અથવા તો અલગ ઘણી બધી એવી સ્કિલ્સ છે
બરોબર, આઈટી સેક્ટરની સ્કિલ છે, નોન આઈટી સેક્ટરની, ઓર્ગેનિક ફાર્મિંગની, આ તે બધી સ્કિલ તમે જુઓ. કેટલા એવા એક્ઝામ્પલ અત્યારે છાસ સવારે છે એ જોવા મળે છે કે જેને હજારો લાખો રૂપિયાનું પેકેજ આઈટી સેક્ટર કે મેડિકલ સેક્ટરનું છે એ છોડી અને બીજું કંઈક કામ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એમાં એટલું એ સક્સેસફુલ થઈ ગયું, રાઈટ? તો અલ્ટિમેટલી તો આપણે બાળકને એ દ્રષ્ટિકોણ આપી શકીએ કે જેનાથી એ કોઈ એક આત્મસન્માનપૂર્વક પોતાની આજીવિકા જીવી શકે આવશ્યકતા પ્રમાણે. એ જરૂરી છે, નહીં કે એ કોમ્પિટિટિવ વર્લ્ડમાં વયું જાય, બરોબર, અને એના કારણે છે એ પોતાને જે કરવું હતું એનો હજી એને પ્રશ્ન રહીએ કે આ તો મને ન કરવા દીધું, કરવું હતું તો મારે આ. તો આપણે કોલર ઊંચા કરી શકીએ, મારા દીકરા કે દીકરી છે એ ડૉક્ટર થઈ ગયા, સીએ થઈ ગયા, એની બદલે છે એ સારો એક માનવ થઈ જાય. સારો માનવ ડૉક્ટર કે સીએ હોય જ શકે છે, રાઈટ? ગુડ, યસ, વેરી ગુડ. બીજા કોણ કહેવા માંગે છે? યસ. નમસ્કાર, પ્રિયા પટેલ. જે 3 પરિચય શિબિર કરી એના પછી જે મારામાં બદલાવ આવ્યો એની વાત કરું તો પહેલાં શિબિરથી શિબિર પહેલાં જે મારી અંદર ગુસ્સો હતો, દરેક વસ્તુ સામે તરત રિએક્ટ કરી દેવું, કોઈ સામેવાળી વ્યક્તિએ કહ્યું તરત સામે જવાબ આપી દેવું, એ ધીરે ધીરે શાંત બનતું ગયું. સ્ટેજ પર જે પહેલાં કોન્ફિડન્સ હતું એ બહુ લો હતું, એમાં પણ બદલાવ આવ્યો. આજ દિવસ સુધી એવું જ માન્યું કે જે નોકરી કરીએ છીએ, જોબ કરીએ છીએ, સુવિધા માટે જ નોકરી કરું છું. માન્યતા સાથે જ જીવી રહી હતી, પરંતુ એ જવાબદારી છે, મજબૂરી છે એટલા માટે કરું છું એવી જ માન્યતા હતી. પરંતુ એવી છે એ પણ સમજ બની કે જે હું નોકરી કરી રહી છું એ મારી ખુશી માટે કરી રહી છું, સુખી થવા માટે નોકરી કરી રહી છું, એનું ધ્યાન ગયું. અને એના માટે જે નવદીપ વિદ્યા પરિવાર વતી મને મારી સમજ વધી તે માટે જે પ્રયત્નો કરવામાં આવે તેમના પ્રત્યે કૃતજ્ઞતા. જિંદા રહેના ઓર જીના 2 અલગ વાસ્તવિકતા છે, તેના વિશે પણ ધ્યાન ગયું. પહેલી શિબિર કરી ત્યારે તો એમ જ લાગ્યું કે હું સમજદાર બની ગઈ, પરિવારમાં જઈને સમજાઈ દઈ. પરંતુ આપણા સમજાવવાથી કોઈ સમજતું નથી, આચરણ દ્વારા જ સામેવાળી વ્યક્તિ આપણા ઉપર સમજદાર બને છે. એ પણ સમજ બની કે આપણા દરેક પ્રશ્નોનું સોલ્યુશન એ જ છે કે જો આપણા પ્રતિ સ્વયં કે પ્રતિ વિશ્વાસ આવી જશે તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. શરીર અને મનની અલગ વાસ્તવિકતા છે તેની ખબર પડી. શરીર અને મનની આવશ્યકતાઓ પણ અલગ છે, તેના પર પણ ધ્યાન ગયું. થેન્ક યુ. બહુ સરસ, ગુડ ગુડ. બીજા કોઈ? યસ. નમસ્તે, હેમાંગી પ્રજાપતિ. હું પણ નવદીપ પરિવારમાંથી જ આવું છું. સમર્થ પરિવાર અને નવદીપ પરિવાર અમને ખૂબ જ સપોર્ટ કરે છે ઓલવેઝ. એના માટે તો એમના પ્રત્યે કૃતજ્ઞતા રહેશે જ, કારણ કે સ્કૂલમાં જોઈન થયા પછી જ અમને આ જીવન વિદ્યાના કન્ટેન્ટ સાથે મળવાનો મોકો મળ્યો છે. જો સ્કૂલમાં ના આવ્યા હોત તો હજુ સુધી પણ ખબર ના હોત કે આવી વસ્તુ છે. માટે પહેલાં તો એમના પ્રત્યે કૃતજ્ઞતા. અને શિબિર મેં 3 પરિચય શિબિર કરી છે સોમભાઈની. શિબિર કર્યા પછી મારા અંદર પર્સનલી મને શું ફેરફાર જોવા મળ્યા તો એના વિશે વાત કરું તો પહેલાં તો મને સ્વયં મારી અંદર ધ્યાન જતું ગયું કે પહેલાં તો આપણે કોઈ પણ કાર્ય કરતા તો હું બરાબર જ કરું છું, એમ મને આવડે જ છે. પરંતુ સ્વયંમાં ધ્યાન જાય તો એ ખબર પડે છે કે ના, મારી અંદર પણ કંઈક ગેપ હશે, કંઈ સુધારવાની જરૂર છે, સારી બાબતો પણ છે. અને જો એ બાબત પ્રત્યે સ્વીકૃતિ આવી જાય તો પછી એનાથી જે કાર્ય ના થાય અને જે દુઃખ થાય છે એ નથી થતું, પરંતુ સ્વીકૃતિ હોય છે કે ના, મારી આ સુધારવાની જરૂર છે માટે આ થયું છે. તો એ દુઃખ નથી થતું, પરંતુ આપણે કઈ રીતે એને દૂર કરી શકીએ એના ઉપર ધ્યાન જાય છે. તો આ સૌથી મોટી બાબત છે. એના પછી કૃતજ્ઞતા ભાવ, જે સરે કહ્યું એ કે પહેલાં તો હું પણ થેન્ક યુ સમજતી હતી કે કોઈ પણ એક આપણી મદદ કરી હોય, કંઈ કર્યું હોય તો થેન્ક યુ કહી દેવાનું એટલે પૂરું. અને જ્યારે હું ભણતી હતી અને અત્યારે જોબ પણ કરું છું તો ઘરે જાઉં એટલે આમ ચીડીઓ કરતી, એમ ગુસ્સો કરતી કે આખો દિવસ ભણીને આવ્યા છીએ, જોબ કરીને આવ્યા તો બી અમારે આ જ કરવાનું, એવી રીતે જાણે કંઈ મોટું કામ કરીને ના આવ્યા હોય એવી રીતે. પરંતુ હવે ધ્યાન જતું ગયું કે ના, હું જે કરું છું એમાં મારા પરિવારની પણ ભાગીદારી છે, એ બધા મારી પાછળ છે માટે હું આ કરી શકું છું.
નો ડાઉટ પહેલાં પણ ખબર જ હતી કે બધા મારી સાથે છે, કરે છે, પરંતુ જે સમયે જે વ્યવહાર કરતા હતા, ગુસ્સો કરતા તે વખતે યાદ નહોતું આવતું. અંદર તો હતું જ, પરંતુ જીવન વિદ્યામાં આવ્યા પછી એ વધારે ક્લિયર થાય છે. એ સૂચનાઓ આપણી અંદર ચાલ્યા જ કરે છે અને એ સમયે જ્યારે ગુસ્સો કરતા હોય તે વખતે તરત યાદ પણ આવે છે. ઘણીવાર એ સમય પણ નથી આવતું, પાછળથી પણ આવે છે, પણ આવે છે ખરું. તો મારો સતત પ્રયત્ન તો એ જ રહે છે કે હું કઈ રીતે સૂચનાઓ સાથે બની રહું, રાઈટ. કારણ કે એનો જીવનમાં ઘણો ફાયદો થાય છે આપણને. પછી જે સામેવાળા વ્યક્તિને જોવાની મારી માન્યતા, કોઈકે મારી સાથે ખરાબ વર્તન કર્યું હોય, કંઈક વાત કહી હોય, જો મને ખરાબ લાગી તો હું મારી અગાઉની જે માન્યતા હોય એના આધારે એ માણસને જોવાનો પ્રયત્ન કરું કે આને આવું કર્યું, આવો જ માણસ હશે, એમ મારા માટે આવું જ વિચારતો હશે ને એવી રીતે. પરંતુ આના જીવન વિદ્યાને સમજ્યા પછી મને ખબર પડી કે ના, એને એવું બોલ્યો હશે, કંઈક કર્યું હશે, એના પાછળ એમનું કંઈક કારણ હશે. કદાચ મારાથી પણ ભૂલ થઈ હશે, કદાચ એમનું પાછળથી એમનો જોવાનો દ્રષ્ટિકોણ એ રીતનો હશે. તો એ સમજવાનો પ્રયત્ન કરું છું, જેનાથી એ માણસ પ્રત્યે ફરીવાર, પહેલાં એવું થતું કે એ માણસ જો એવું બોલ્યો હોય તો ફરીવાર એમની સાથે જોવું ને એટલે એ બધું જ યાદ આવે, એમ કદાચ ગુસ્સો પણ આવી જાય. પરંતુ અત્યારે એવું નથી બની રહેતું. નોર્મલી જેવી રીતે વાતચીત કરીએ અને માણસ પ્રત્યે એવો ભાવ બની જ રહે. એના પછી જેમ કે સૂત્ર છે ને કે શરીરને દેખવા માટે દર્પણની જરૂર પડે છે, પરંતુ આપણે જીવનને, તો હું કઈ સ્થિતિમાં છું એને જોવા માટે ઘટનાઓ ઇમ્પોર્ટન્ટ છે. તો હું પણ એ ધ્યાન રાખું છું કે મારી જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બને છે તેનાથી હું કેટલી પ્રભાવિત થઈ જાઉં છું. તો એ સમયે હું જોઈ શકું કે મારું જીવન, મારું જે અધ્યયન છે એ કઈ સ્થિતિ પર છે. પ્રભાવિત થઈ જ જવાય છે અત્યારે પણ, પરંતુ સતત એ જ પ્રયત્ન છે કે કઈ રીતે હું કન્ટિન્યુ આમાં અધ્યયન કરું અને મારી અંદર સ્થિરતા આવે. અને ઘરે પણ મને દાદાએ કહ્યું એ રીતે શ્યામ ભૈયાનું ભીલવાડાનું અભ્યાસ સત્ર, તો મને પણ એ સારું ગમે છે કારણ કે એમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન, તો એમાં શ્યામ ભૈયાએ સરસ રીતે કહ્યું છે કે શ્રવણ કરવું પણ કઈ રીતે, તો અર્થ સાથે. અને સતત કોઈ પણ જો પ્રશ્ન હોય તો તરત પૂછી લેવો. તો જો આપણા અંદર પ્રશ્ન રહેશે તો સ્વીકૃત નહીં થાય, અને સ્વીકૃત થશે તો જ આપણે એના ઉપર કાર્ય કરી શકશું. તો એ મને વધારે એ ગમે અને મને જેમ ટાઈમ મળે એ રીતે હું જોવાનો પ્રયત્ન કરું છું. બહુ સરસ. ગુડ ગુડ. યસ, બધા લોકો સાંભળે છે ને? સાર્થક લાગે છે ને? આપણે બીજી શિબિર કરવાના છે, કાંઈ બાકી નહીં રહીએ, બરોબર? અધ્યયન બિંદુમાં કરી લેશું બધું. नमस्ते, किरण ठक्कर। मैं भी एक एंजल स्कूल के परिवार की एक सदस्य हूँ। इसके पहले भी सुरेश भैया की जो रायला का जो हमारा ये प्रोग्राम था उसमें भी हमें बहुत कुछ लीडरशिप के रिलेटेड सिखाया था, पर वो कॉलेज लेवल का था, इसलिए हमें कैसे एक दूसरे के साथ रहना, ग्रुप मेंबर्स कैसे अलग सेपरेट होते हैं और एक परिवार से अलग होके 3 दिन रहना अनजान लोगों के साथ, तो वो कैसे रहना है वो हमें सीखने मिला कि जो हम परिवार के साथ तो रहते हैं पर एक अनजान एक यूनिटी के साथ कैसे रहा जाए, और उसमें भी हमें बहुत समय का उपयोग कैसे करना। उसमें हमें बहुत सारे टास्क दिए जाते थे, तो उसमें हमें एक ऐसा भी नहीं लगता कि हमारे पास टाइम नहीं है। अभी हमें यही सुनने मिलता है हमारे पास टाइम नहीं है, पेरेंट्स भी बोलते हैं कि बेटा जॉब है, ये हमारे पास टाइम नहीं है। तो आज के दौरान यही होता है कि हमें बहुत कुछ सिखाया जाता है, जॉब करना, अच्छा करियर बनाना, डिग्री, पैसा, ये सब फैसिलिटी तो है, पर हमें ये नहीं, जो जीवन के रिलेटेड जीना कैसा है वही सिखाया नहीं जाता है। तो इसमें ये परिचय शिविर में हमें इसके बारे में कैसे जीना है, और जीना है तो मानना है, और मानना है तो कैसे जीना है, और उसको आचरण में लाना। कि हमारी लाइफ में भी बहुत सारे ऐसे इंसिडेंट बन जाते हैं तो जिसकी वजह से हम पूरे डिस्टर्ब हो जाते हैं कि लाइफ में ये सब नहीं होना चाहिए था पर ये हो गया। तो मेरे साथ भी ऐसा कुछ होता है तो मैं पूरी ऐसे हो जाता है कि अब कुछ नहीं होगा मेरा।
पर ये सब जब से जेवी मतलब एंजल स्कूल में आने के बाद जेवी भी होता था, और उसके बाद सुरेश भैया की भी टीचर्स ट्रेनिंग प्रोग्राम हुई, और अभी भी मई में भी जो अटेंड किया उसमें भी हमें प्रकृति प्रेम मतलब प्रकृति भी एक लवेबल है, और उसको उसके सुख की अनुभूति कैसे होती है, और ये सारे मूल्यों को आचरण में लाना ये बहुत अच्छी बात है। और उसके रिलेटेड हमने प्लास्टिक का भी जाना कि प्लास्टिक का रीयूज़ करना। तो हमने जो रोटरी यूथ लीडरशिप अवार्ड का प्रोग्राम था उसमें भी हमने ग्रुप बनाकर, और जो स्लम एरिया के बच्चे हैं उनको एक अभ्यास देना कि जो शिक्षा प्राप्त नहीं कर सकते, तो हमने एक ग्रुप बनाया है। वो अभी भी डीसा में रोटरी क्लब के रिलेटेड हम टीनेज के जो ग्रुप्स हैं मिलकर हम बच्चों को पढ़ाते हैं। तो हमने ये भी सोचा है कि प्लास्टिक का भी ऐसे ही कुछ होना चाहिए कि हम बच्चों के रिलेटेड और आसपास के जो हमारे रहते हैं जो कमेटी उनको भी इवॉल्व करके कुछ नया प्रयास करें। तो ये जो परिचय है वो भी हम कि हमारे रिलेटेड कि कुछ भी आगे एक इंसान के साथ दूसरा इंसान जोड़ता है, तो हमें उनके साथ कैसे स्वभाव में मीन्स चेंजेस लाना है और उनके मन को जानना है, तो हम उनके में भी एक नया जागृतिकरण कर सकते हैं और उनकी जो मुश्किल है वो उसका भी निवारण आ सकता है। थैंक यू। बढ़िया, જોરદાર. તમને ગુજરાતી તો સમજાય છે ને? મેં પૂછ્યું નહીં આ વખતે સ્ટાર્ટ કર્યું ત્યારે, માની લીધું કે ગુજરાતી જ છે બધા, એટલે એકાદ વાત એમાં ખાલી એડ કરી દઉં. બેને જે વાત કરી એના ઉપર બોર્ડ ઉપર મેં લખ્યું છે. આની ઉપર આપણે શિબિરમાં છે એ ડિટેલમાં ચર્ચા કરવાના જ છીએ હજી. પણ આપણે જો પહેલાંની આપણી યાત્રા જોઈએ તો આપણે સંબંધને કઈ રીતના જોતા, તો જ્યાં સુધી સંબંધને વ્યાખ્યાયિત કરવાનો આધાર છે એ કોઈ સમજ નથી, ત્યારે આપણે સંબંધને સુવિધા તરીકે જ જોઈએ છે. તો ઘર પરિવારમાં જેટલા પણ સંબંધીઓ છે, ઘર પરિવારની બહાર છે, એ પણ એક પ્રકારની સુવિધા જ છે. ઇવન પરિચય શિબિરમાં પણ જ્યારે આપણે વસ્તુને સમજાવીએ છીએ ત્યારે વ્યક્તિ એ જ રીતના સમજે છે કે કોઈની સાથે સંબંધ સારો હશે તો એ સારા સંબંધથી મને છે એ સુવિધા તો મળી જ જવાની છે. તો ખરેખર એ સંબંધની વ્યાખ્યા નથી. સંબંધને ડેવલપ કરવાનો કેન્દ્ર, એ સંબંધને ડેવલપ કરવાનું કેન્દ્ર છે એ સુવિધા નથી. અને સુવિધાનું જ બીજું નામ કીધું એ સંવેદનશીલતા પૂરી કરવી. તો સંવેદનશીલતા એટલે શું? તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધથી હું કઈ રીતના સુખી થઈ જાઉં. 5 ઇન્દ્રિયો અથવા તો 4 જે શું કીધું એને વિષય, એનાથી હું કઈ રીતના સુખી થઈ જાઉં. તો મારો સંબંધનું કેન્દ્ર જો સુવિધા અથવા તો સંવેદનશીલતા જ છે, તો એ સંબંધને કોઈ રીતના આપણે યુનિવર્સલ સાર્વભૌમિકતાના આધારે વ્યાખ્યાયિત નહીં કરી શકીએ. એટલા માટે એના આધારિત આપણે જે પણ બેને કીધું તો એનાથી ધ્યાન ગયું કે અત્યાર સુધી જે પણ પ્રયાસ થયા, પછી એ મેનેજમેન્ટને ડિફાઇન કરવાની વાત હોય કે મેનેજમેન્ટ આધારિત કોઈ પણ પછી ટીમ બિલ્ડિંગની વાત હોય, લીડરશિપની વાત હોય કે કોઈ પણ વાત હોય, જ્યાં સુધી એ ટીમ બિલ્ડિંગ લીડરશિપ શું કામ એ અલ્ટિમેટલી સંજ્ઞાનશીલતા સાથે નહીં જોડાય, સહઅસ્તિત્વના રેફરન્સમાં છે એ સંબંધને હું નહીં જોઉં, ત્યાં સુધી એનો કોઈ એવો આધાર મને નહીં મળે જે પોતાનામાં અવિચલિત હોય, સ્થિર હોય. તો ટીમ વર્ક શું કામ, લીડરશિપ એટલે શું, મેનેજમેન્ટ એટલે શું, એનો આધાર જ્યાં સુધી છે એ સહઅસ્તિત્વ નહીં આવે, સંજ્ઞાનશીલતા નહીં આવે, ત્યાં સુધી છે એ હરેક વસ્તુ અથવા તો સંબંધ એને આપણે છે એ કાયમી રીતે વ્યાખ્યાયિત નહીં કરી શકીએ અથવા તો આવર્તનશીલતાના સ્વરૂપમાં આપણે નહીં જોઈ શકીએ. એટલા માટે આ બધા જ કાર્યક્રમ સફળ છે જો મારો અલ્ટિમેટલી અત્યારે આપણે જે પણ કરીએ એ કરીએ, બરાબર, જે પણ આપણે અભિયાન કરીએ છીએ બધા અભિયાન છે, લીડરશિપ છે, મેનેજમેન્ટ છે, આ બધુંય કરીએ, પણ એના મૂળમાં જો અહીંયા આપણે કીધું આ 2 શબ્દો કીધું, આપણી અંદર જો ક્લિયર હોય કે એ સારું લાગવા માટે નથી, અત્યાર સુધી આપણે સારું લાગવા માટે કરતા હતા, હવે જો હું કઈ રીતના અલ્ટિમેટલી આ પણ જે કામ કરું છું એનાથી સારું હોવા તરફ એનું હું ધ્યાન દોરી જાઉં. અત્યારે મારો કનેક્શન પોઈન્ટ છે એ કોઈ પણ હોઈ શકે,
ઓર્ગેનિક ફાર્મિંગ હોઈ શકે, પ્લાસ્ટિક મુક્તિ હોઈ શકે, સાસુ વહુ વચ્ચે સંબંધ સારા થઈ જાય એ હોઈ શકે. પણ એ સંબંધ સંજ્ઞાનશીલતાની રોશનીમાં, એટલે કે સહઅસ્તિત્વ જે જ્યાં સુધી એનો આધાર નહીં હોય ત્યાં સુધી એ વ્યાખ્યાત નહીં થાય કે સાસુ વહુ સંબંધ એ જાગૃતિના અર્થમાં છે. ત્યાં સુધી એની જે તૃપ્તિ છે, સંબંધની તૃપ્તિ છે, એને ત્યાં સુધી નહીં પહોંચાડે જ્યાં સુધી આપણે પહોંચાડવું છે. તો અત્યારે આપણે જે પણ કામ કરીએ છીએ, આ હું શું કહું છું એ સમજાય છે ને બધાને? અત્યાર સુધી આપણે જે પણ પ્રયાસ કરીએ છીએ, કામ કરીએ છીએ, એ કરતા રહીએ. હવે એનો આધાર છે એ ચેન્જ થઈ જશે. તો કાર્ય પોતાનામાં છે એ કોઈ નેગેટિવ કે પોઝિટિવ વસ્તુ નથી. એની પાછળની મારી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ હવે સંજ્ઞાનશીલતા સુધી પહોંચશે. તો હું આગળ જતા હું મારા પ્રયાસ છે ને ત્યાં સુધી પહોંચાડીશ કે વ્યક્તિ છે એ કઈ રીતના એની અંદર પરિમાર્જન આવે કે હવે એ પોતે છે એ આ વસ્તુને ઇફેક્ટિવલી લીડ કરી શકે, કરી શકે. રાઈટ? ખૂબ સરસ. આની ઉપર તો આપણે પાછી એ ચર્ચા કરવાના જ છીએ. ગિરીશભાઈને કંઈક કહેવું છે? ઇન શોર્ટ એમ થયું કે જે પણ છે જાગૃતિના અર્થમાં છે, મતલબ લક્ષ જાગૃતિ છે. એનો મતલબ એમ થયો કે જેટલા પણ આપણે કોઈ પણ કાર્ય કરીએ, વ્યવહાર કરીએ, અથવા XYZ જીવનમાં કંઈ પણ ઘટના ઘટે છે, એ દરેક ઘટના જાગૃતિ તરફ લઈ જવા માટેનું સ્ટેપ્સ જ છે. મતલબ કોઈ બી ઘટના, XYZ ઘટના, તો એ આપણને હંમેશા જો ધ્યાન લઈ જઈએ તો જાગૃતિની ડાયરેક્શન જ દર્શાવે છે. એટલે સેન્ટરમાં લક્ષ, જે માનવ લક્ષ કીધું છે, એ જાગૃતિ છે. બરાબર છે ને? ઓકે. માનવ લક્ષ્ય જો આપણે દર્શનની ટર્મિનોલોજીમાં સટીક કહીએ તો સમાધાન, સમૃદ્ધિ, અભય, સહઅસ્તિત્વ છે. જીવન લક્ષ્ય છે એ જાગૃતિ છે. અને માનવ અને જીવન, એટલે કે શરીર અને જીવન, એ હંમેશા સહઅસ્તિત્વમાં છે જ. એટલા માટે જાગૃતિ પણ આપણે કહી શકીએ. સમજણ? હા, બોલો. આ જાગૃતિ, જો માનવ એટલે આ 2-3 પ્રશ્નો હતા જ આમાં મારા. હા. માનવ એટલે શરીર અને જીવનનું રાઈટ કોમ્બિનેશન, બરાબર? એનો યોગ. હવે જે જાગૃતિ શબ્દ બોલીએ છીએ અને માનવ સાથે કનેક્ટિવિટી છે કે જીવન સાથે? તમે બોલ્યા એ પ્રમાણે જીવન સાથે થઈ. તો જાગૃતિ શબ્દને જીવન સાથે જ કનેક્શન છે, માનવ સાથે નથી. ના, છે. કઈ રીતના છે તો કે આપણે દર્શનમાં 2 વસ્તુ આવે છે, બરોબર? કઈ કઈ આવે છે? એક આવે છે માનવ લક્ષ્ય. તો માનવ લક્ષ્ય શું કીધું? તો કે સમાધાન પોતાનામાં. આને જ કીધું જાગૃતિ. બરોબર? પરિવારમાં સમૃદ્ધિ, અને સમાજમાં છે એ અભય, અને પ્રકૃતિમાં છે એ સંતુલન અથવા તો સહઅસ્તિત્વ. તો જ્યારે માનવ છે તો એ માનવ હંમેશા છે એ શરીર અને જીવનના સહઅસ્તિત્વ સાથે જ છે. પછી એ ભ્રમિત સ્થિતિ હોય કે જાગૃત અથવા તો અવેર હોય. આપણે ભ્રમિત સ્થિતિમાં આપણે છે પોતાને સ્વયંને ખાલી શરીર માનીને જીવીએ છીએ. એટલે સંપૂર્ણ કાર્યક્રમ છે એ ક્યાં વયો જાય છે? સુવિધા અથવા તો સંવેદનશીલતાને તૃપ્ત કરવામાં. જ્યારે હું પોતાનું અધ્યયન શરૂ કરું છું અથવા તો મારું ધ્યાન જાય છે સૂચનાપૂર્વક, તો જેમ યોગેશભાઈએ શેર કર્યું એમ મારું ધ્યાન જાય છે કે હું ખાલી શરીર નથી, જીવન છું જ. તો જીવન અને શરીરના સહઅસ્તિત્વ સ્વરૂપે હું હંમેશા માનવ સ્વરૂપે જ છું. તો જે અધ્યયનની સ્થિતિ છે, અધ્યયનની ઘટના છે, એ ખાલી જીવનમાં થવાવાળી ઘટના નથી. અધ્યયનની જે ઘટના છે એ બહુ રેર એવી વિધિઓ છે, એને ઉપર આપણે અત્યારે નહીં જાય કે જે ખાલી જીવનની અંદર થશે, જીવન પોતે ખાલી કરી શકશે. અધરવાઇઝ સહજ શું છે, નેચરલ શું છે, સહઅસ્તિત્વમાં જેની પ્રાવધાન છે એવી વસ્તુ શું છે? તો કે એવી વસ્તુ એ જ છે કે મારી અંદર અધ્યયન, જીવનની અંદર જે અધ્યયન થાય છે એ જીવન અને શરીરના સહઅસ્તિત્વ સ્વરૂપે જ થાય છે, એટલે કે માનવ સ્વરૂપે જ થાય છે.
તો માનવ સ્વરૂપે હું શરીર છું, જીવન છું. તો જીવનનો હેતુ શું છે? તો કે જીવનની અંદર સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. જીવન લક્ષ્ય શું છે? તો કે સુખ, શાંતિ, સંતોષ અને આનંદ મારી અંદર સ્થાપિત થાય. ખાલી શરીરનો લક્ષ્ય કોઈ છે જ નહીં. એ શું છે? ખાલી શરીર છે એ સંવેદનશીલતા અથવા તો શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા જોવે છે. તો જ્યારે મારી અંદર જીવનમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ, એને જ શું કીધું? જાગૃતિ કીધું. એને જ શું કીધું? મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા, જીવન. તો મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મામાં છે એ સુખ, શાંતિ, સંતોષ, આનંદ છે. હમણાં જે છેલ્લી પરિચય શિબિર થઈ એમાં આ ચર્ચા થઈ હશે, રાઈટ? તો એને જ શું કીધું? જાગૃતિ. પણ એ જાગૃતિ છે એ ખાલી જીવનમાં છે જ નહીં, એ શરીરની સાથે જ છે. એટલા માટે જ્યારે હું શરીર સાથે છું, ત્યારે માનવ સાથે છું, તો આ યાત્રા અને સાથે સાથે આ યાત્રા ચાલુ જ રહેશે. સમાધાન, સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વ. આ છે એ માનવ લક્ષ્ય છે. તો જ્યારે હું માનવ લક્ષ્ય કહું છું ત્યારે હું પરંપરા તરીકે માનવને જોઉં છું, ખુદમાં ખાલી નથી જોતો. શું કીધું મેં? જ્યારે હું માનવ લક્ષ્ય કહું છું તો માનવ એટલે એઝ એ હોલ પરંપરાને જોઉં છું. માનવની પરંપરા, ખાલી મારી અંદર નહીં. મારી અંદર છે એ શું થશે? તો કે મારી અંદર છે એ સમાધાન ઇન્શ્યોર થશે. હા, તો ત્યારે મારે અનુભૂતિ છે એ આ થશે, આ બધી. અને જ્યારે આ સમાધાન સાથે હું હોઈશ ત્યારે સમાધાન પછી જ નાગરાજજીએ કીધું કે સમૃદ્ધિ. સમાધાન વિના પેલા સમૃદ્ધિનો કોઈ અહેસાસ નથી. બોલચાલની ભાષામાં દર્શન પછી આપણે શબ્દો વાંચ્યું આ રીતના બોલી રહીએ કે હું સમૃદ્ધિના ભાવ સાથે છું, આ જ સમૃદ્ધિ છે. પણ સમાધાન પેલા સમૃદ્ધિ કોઈ છે જ નહીં. જો કોઈ તમે પુસ્તકોનું પઠન કરશો તો સંવાદમાં, સંવાદ ભાગ 1માં પહેલો સંવાદ છે એ આ લખ્યો છે કે સમાધાન પેલા સમૃદ્ધિ છે એ દૂર દૂર સુધી ક્યાંય એનો અહેસાસ નથી. તો એ રીતના આપણે જોઈએ તો પોતાનામાં જે આ જાગૃતિની સ્થિતિ છે એને જ કીધું જ્યારે માનવ રૂપે હું પોતાને જોઉં તો હું સમાધાન સાથે છું. એને શું કીધું? પોતાનામાં સ્થિતિ સ્વરૂપે જીવનમાં જાગૃતિ અથવા સુખ, શાંતિ, સંતોષ, આનંદ એની ગતિ સ્વરૂપે જ્યારે હું વ્યક્ત થઈશ તો શરીર સાથે જ વ્યક્ત થઈશ. તો શરીર સાથે હું વ્યક્ત થઈશ તો હું પોતાનામાં છે એ સમાધાન સાથે છું. સમાધાન સાથે એટલે શું? તો કે જ્યારે હું બીજા સંબંધીઓ સાથે અભિવ્યક્ત થાઉં છું તો એના માટે એક પ્રકારની સામાજિકતા, વ્યવહારિકતા, એમાં શરીર આવશે કે નહીં? એમાં શરીર આવશે. એમાં શરીરની અનુકૂળતા પ્રતિકૂળતા આવશે. તો એ અનુકૂળતા પ્રતિકૂળતાને પણ હું એક સંતુલન સાથે જીવું છું. એને જ કીધું મેં કીધું સમાધાન. બરોબર? જેમ કે આપણે અહીંયા શિબિર કરીએ છીએ તો શિબિર માટે જ્યારે આપણે અહીંયા પ્રસ્તુત થઈએ છીએ તો માનવ તરીકે હું જીવન અને શરીરનું સહઅસ્તિત્વ છું. તો જીવનમાં છે આ વસ્તુ આવે એના માટે છે એને સુવિધાની કોઈ આવશ્યકતા નથી. પણ જ્યારે હું પોતાને માનવ તરીકે જોઉં તો શરીરના અર્થમાં છે કોઈ આવશ્યકતા છે. તો મારું અહીંયા બેસવાનું સુવિધાના અર્થમાં, વાતાવરણ સુવિધાના અર્થમાં, શરીરના અર્થમાં એવું હોય જેથી કરીને જીવનની અંદર આની ગ્રાહ્યતા બને. તો એના માટે અનુકૂળતા જોશે. તો એના માટે મારે વ્યવહારિક થવું જોશે કે નહીં? તો વ્યવહારિક થવું એમાં સમાધાન પક્ષ એ રીતના આવ્યો કે તો હું બેસવાની એવી વ્યવસ્થા કરીશ, બ્રેકની એવી વ્યવસ્થા કરીશ, ખાવા પીવાની એવી વ્યવસ્થા કરીશ, વાતચીતમાં હું એ માનવીય વ્યવહાર રાખીશ જેથી કરીને આની અંદર જે આ સ્થિતિ બનવાની છે એ સ્થિતિમાં શરીર માટે જે પણ અનુકૂળતા પ્રતિકૂળતા છે એ સહાયક થઈ જાય. તો એવી લક્ઝરી એ નહીં હોય કે જેથી કરીને અહીંયા જે કામ કરવાનું છે એ બંધ રહીએ અને સૂઈ ગયા આપણે, અથવા તો જ્યારે આવવું હોય ત્યારે બધા લોકો આવે, કોઈ નિયમો જ નથી. તો એક નિશ્ચિત પ્રકારના નિયમો હશે. તો એ અર્થમાં જ્યારે હું અહીંયા વાત કરું છું તો એ સમાધાન થાય. એના પછી સમૃદ્ધિ આવે છે પરિવારના લેવલ. પરિચય શિબિરમાં પારસભાઈ એવું હતું, શબ્દોમાં કદાચ
આમ બધું સિમિલર જેવું જ લાગે છે. પણ જ્યારે માણસ સમાધાનિત થાય છે ત્યારે એના અંદર સુખ સ્થાપિત થાય છે. પછી પરિવારમાં સમૃદ્ધિ આવે છે ત્યારે શાંતિ આવે છે. સમાજમાં અભય થાય છે ત્યારે સંતોષ આવે છે. અને પ્રકૃતિમાં આ શિબિરમાં ચર્ચા થઈ હતી પરિચયમાં કે ભાઈ પ્રકૃતિમાં સંતુલન હોય ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે. રાઈટ. આમ રિયલમાં તો પ્રકૃતિ શબ્દ આવે એટલે ગુરુ મૂલ્ય થતું જાય છે એ બી ખ્યાલ આવે છે. સમાધાનથી સમૃદ્ધિ એ ગુરુ મૂલ્ય છે અને એનાથી પછી આગળ જાઓ એટલે મતલબ એનો વિસ્તાર વધતો જાય છે. રિયલમાં તો એક સ્વીકૃતિનું ડોમેન વધતું હોય એવી જ વાત છે કે ભાઈ પ્રકૃતિ એટલે એના અંદર સમાજ આવી જ ગયો. પ્રકૃતિ કંઈ અલગ વસ્તુ નથી. પ્રકૃતિમાં ચારેય અવસ્થા આવી ગઈ. ઉપરની 3 વસ્તુઓ કરી ત્યાં સુધીથી માનવની મતલબ માનવ સ્વયંમાં, પરિવારમાં, સમાજમાં ત્યાં સુધી માનવની જ વાત છે. પછી નીચે જે પ્રકૃતિ છે એના અંદર ચારેય અવસ્થા આવી જાય છે. તો રિયલમાં તો ડોમેન મોટું થતું જાય છે જેમ જેમ આગળ વધીએ છીએ એમ. એટલે આ સમાધાન સાથે સુખ ને સમૃદ્ધિ સાથે શાંતિ ને અભય સાથે સંતોષ ને એવી રીતે જોડી શકાય કે પછી કારણ કે જો સુખ કરતાં શાંતિ એ ગુરુ મૂલ્ય થઈ જાય છે, શાંતિ કરતાં સંતોષ એનાથી ગુરુ મૂલ્ય થાય છે, અને આનંદ એ અલ્ટિમેટ પછી સૌથી મોટું ગુરુ મૂલ્ય છે. એટલે ગુરુમાં લઘુ મૂલ્ય સમાઈ જાય છે. એવું મારી દ્રષ્ટિમાં એવું છે. એટલે એમાં કંઈક કરેક્શન હોય તો કહેજો. એના પછી પરમાનંદ છે. પરમાનંદ છે એટલે આત્મા લેવલે. તો આ જે વાત કરી એના ઉપર બધા લોકોને પેલા પ્રશ્ન તો સમજાણો ને? બરોબર, ગુડ. તમે કહી દો, માઇક આપી દો. અહીંયા લઈએ અને તમારું નામ કહેજો એકવાર. મારું નામ ભાવના રાવલ છે. આપણે એવું કહી શકીએ કે જીવન અને શરીર એ બંને પરસ્પર પૂરક છે. જીવનને વ્યક્ત થવા માટે શરીરની જરૂર છે જ ને છે જ, કારણ કે શરીરથી જ જાગૃતિ આવશે જીવનમાં. શરીર એવું કર્મ કરશે અથવા એ વ્યવહાર કરશે કે જેથી જીવનનો જાગૃતિ ક્રમ ચાલુ થઈ જાય. એટલે જીવન એ શરીર વગર અધૂરું છે અને શરીર એ જીવન વગર અધૂરું છે એવું કહી શકાય. જાગૃતિ ક્રમ શરીરના માધ્યમથી જ આવશે. એકલું જીવન પણ કાંઈ નહીં કરી શકે કે એકલું શરીર પણ કાંઈ નહીં કરી શકે. બંને સાથે હશે તો જ આ બધી વસ્તુઓ એ પોતે સાર્થકતા તરફ આગળ એને લઈ જઈ શકશે. એ તો એકદમ રાઈટ છે. એ તો સાચી જ છે. એમાં તો બધા લોકો એગ્રી જ કરે છે. રાઈટ. તો એકલા જીવનની જે છે એ ખાલી જીવન છે એ અભિવ્યક્ત નહીં થઈ શકે. એના માટે એને શરીર ધારણ કરવું જ પડશે. હવે જો ખાલી માનવ છે એ પોતાને શરીર માનીને જીવશે તો જીવનની જે મહાત્મા અથવા તો વૈભવ છે, મહિમા છે, એ અભિવ્યક્ત નહીં થાય. એ પશુ ચેતનામાં જ જીવશે તો એ પણ પૂરતું નથી. તો બેય વચ્ચેની, એટલા માટે જ કીધું કે સહઅસ્તિત્વવાદ, બેય વચ્ચેની, બેયની આવશ્યકતા, બેયની ઉપયોગિતા. તમારો પ્રશ્ન હજી બાકી જ છે, આપણે સાંભળી લઈએ. પારસભાઈ, હમણાં તમે કીધું કે સુખ, શાંતિ, સંતોષ, આનંદ એ સંપૂર્ણ મળી જાય ત્યારે આપણે જાગૃતિ અવસ્થામાં. પછી એના પરથી તમે એરો લઈને લીધું કે ત્યાં સમાધાન છે. એનો મતલબ કે પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિ એ બધી અવસ્થા સાથે જો આપણે જીવી શકીએ ત્યારે સંપૂર્ણ સમાધિત થયા કહેવાય અને ત્યારે સુખની પરિસ્થિતિ થાય. એનો મતલબ કે આ ચારે ચાર જો આપણે સંપૂર્ણ સમાધાનમાં આવી ગયા એનો મતલબ કે ચારે ચાર જે છે શાંતિ, સંતોષ, આનંદ એ પેરેલલ મળી જ જવાનું છે. એવું થયું? એ જ સમજવાનું છે. તો જે આપણે સમજ્યા અત્યાર સુધી. યસ, તમારે કંઈ કેવું છે? ખાલી એટલી વાત કરું કે આપણે દર્શનની ટર્મિનોલોજી કહીએ તો જીવનની ક્ષમતા અને પૂર્ણતા પામવાની પ્યાસ છે. એ પ્યાસ જાગૃતિ રૂપે શરીર થકી થાય તો જીવન પરમાણુ રૂપે ગઠન પૂર્ણ થયો. તો ક્રિયાપૂર્ણતામાં શરીરની જરૂર જ છે અને દર્શનમાં પ્રમાણ સિવાયની કોઈ વાત નથી. તો પ્રમાણિત કરવા માટે પણ શરીર જરૂરી છે. એટલે ગઠન પૂર્ણતા, ક્રિયા પૂર્ણતા, આચરણ પૂર્ણતા માટે આમાં જેટલા માનવ લક્ષ ગણો કે જીવન લક્ષ ગણો કે સુખ, સંતોષ અને આનંદ અને પરમાનંદ ગણો, એ મૂળ તો વસ્તુ શરીર અને જીવન સહઅસ્તિત્વ અને એ પ્રમાણના રૂપે જ સાબિત કરવા માટે આ બંને વસ્તુ જરૂર છે એવું ધ્યાન ગયું. રાઈટ, બરોબર છે એકદમ. એમણે જે શેર કરી એમાં એકાદ બે વસ્તુ આવી ગઈ તો આ સમજવા જેવું છે, એટલા માટે આની ઉપર વાત કરીએ આપણે થોડીક. અને આ જ રીતના. યસ, બીજો પ્રશ્ન મૂકી દો સાથે. ઓકે.
એટલે જનરલી થોડું જે ધ્યાન જાય છે એ પ્રમાણે મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ ને એવી રીતે કદાચ આપણે જે પરમાણુના સેન્સમાં જોઈએ છે તો સમાધાન એ મન લેવલની સમાધાન જ થાય છે કે એવું કંઈ છે એ જાણવું છે એક તો. અને સમૃદ્ધિ જે વૃત્તિ લેવલે અને ચિત્ત અને બુદ્ધિ અને પછી છેલ્લે આત્મા એ પરમાનંદ. હવે આમાં આની સાથે જે કલ્પનાશીલતા ખરો ને એક પ્રશ્ન એવો થાય છે કે કલ્પનાશીલતા ફક્ત જીવનનો એટ્રીબ્યુટ છે કે માનવનો એટ્રીબ્યુટ છે? માનવનો છે કલ્પનાશીલતા. તો જ્યારે જીવન સ્વરૂપમાં છે તો એની અંદર ઓકે કલ્પનાશીલતા એટલે આશા, વિચાર, ઈચ્છા, આ ત્રણનું જે સંયુક્ત અભિવ્યક્તિ છે એને કલ્પનાશીલતા કીધી. તો જીવનની અંદર ઓલરેડી આશા, વિચાર, ઈચ્છા છે જ. તો જે નિષ્કર્ષ આવે છે શરીર જ્યારે એ છોડે છે ત્યારે જે નિષ્કર્ષ આવે છે એ, અને એને ને કલ્પનાશીલતાને શું કનેક્શન છે? અને માનવ હોય ત્યારે કલ્પનાશીલતા હોય છે કે જીવનમાં પણ કલ્પનાશીલતા તો એના લેવલે હોય જ છે? રાઈટ. એ કલ્પનાશીલતાને થોડું વ્યવસ્થિત સમજવું છે. અહીંયા નીંદરમાં આવે છે ને હવે સપનામાં, તો જ તમે અધ્યયન બિંદુ માટે ક્વોલિફાય ગણા, બરોબર? તો હવે યાદ રહી જશે. અહીંયા છે એ શું છે? કે મન છે. વૃત્તિ, બુદ્ધિ અને આત્મા. તો આપણી ઈચ્છા છે, તમારી કેટલી ક્વેરી હોય એ પ્રમાણે આપણે જોશું, પણ આપણી ઈચ્છા છે કે આપણે 1-1.5 દિવસ તો વ્યવસ્થિત આની ઉપર ચર્ચા થશે અધ્યયન બિંદુ શિબિરમાં, બરોબર ને? પછી જોઈએ તમારી ક્વેરી કેટલી છે. તો અહીંયા છે એ મનની અંદર થાય છે એને કીધું આશા, બરોબર? વિચાર. ચિત્તમાં છે એ ઈચ્છા, અને અહીંયા છે એ પ્રથમભરા અથવા તો આને સમજ પણ આપણે કહીએ છીએ, બરોબર? અહીંયા છે એ એટલે અહીંયા છે એ લખીએ છીએ પ્રમાણિકતા, બરોબર ને? તો આ રીતના આપણે આને જોઈએ તો અહીંયા ઉપર જે છે આ છે એ શું છે? મનવૃત્તિ, ચિત્ત, બુદ્ધિ, આત્મા. એ ના, આ છે એ બલ છે. આ છે એ સ્થિતિ ક્રિયા છે. આ છે એ ગતિ ક્રિયા છે. આ છે એ શક્તિ છે, બરોબર? તો હવે જે અહીંયા મન અને વૃત્તિની વચ્ચે છે, મન અને વૃત્તિની કોમ્બિનેશનમાં આ રીતના આપણે જોઈએ. માનવ વ્યવહાર દર્શનમાં આ રીતના શબ્દ પ્રયોગ કર્યો છે, મન ઓર વૃત્તિ કે મધ્યમે, બરોબર? તો મન અને વૃત્તિપૂર્વક છે એ અથવા તો એમની વચ્ચે જ્યારે તાલમેલ છે ત્યારે જે અનુભૂતિ છે એને કીધું સુખ, બરોબર? જીવનની અંદર આને કીધું શાંતિ, સંતોષ, અને આને કીધું આનંદ, પરમાનંદ ઉપર આપણે પછી લખશું, બરોબર? તો આને છે એ વ્યવસ્થિત આપણે તાર કરીને જોઈએ. આમાં ક્વેશ્ચન તો છે ને આમાં બધાને, આ સમજવું છે ને, બરોબર? તો આપણે ફીડબેક કઈ ચાલુ રાખીએ અને વચ્ચે વચ્ચે જે આવા ક્વેરી આવે છે એ ક્વેરીને આપણે આરામથી છે એ સમજતા જઈએ. તો જે લોકોને બોલવું તો એ લોકોનો વારો છે જ, બાકી જ છે, બરોબર? આપણે ચાલુ જ રાખશું. તો આને છે એ વ્યવસ્થિત સમજવાની જરૂર છે. આ બધી વસ્તુને આપણે કહીએ છીએ જીવન ક્રિયા. જીવનની અંદર આ ચાલે છે એટલા માટે ક્રિયા સ્વરૂપે સતત મારી અંદર ચાલુ છે એટલા માટે આને કીધું જીવન ક્રિયા. તો જીવન ક્રિયા છે એ 10 નિશ્ચિત ક્રિયાઓનો સમુચ્ચય છે જે સતત ચાલુ જ છે, રાઈટ? તો અહીંયા જે આ વાત કરી, બરોબર, પરિચય શિબિરમાં આ રીતના વાત આવે છે કે પરિવારના લેવલ, સ્વયંના લેવલ ઉપર, અહીંયા છે એ લખવામાં ભૂલ થઈ ગઈ, માનવમાં
બરોબર, સ્વયંના લેવલ ઉપર છે એ શું છે? તો કે સુખ છે માનવ. પછી જ્યારે આપણે એ જ પોઝિટિવિટી સાર્થકતા પરિવારના લેવલ ઉપર આવે, સમાજમાં છે એ પરિવારમાં લોકો છે એ સમૃદ્ધિપૂર્વક જીવવા જાય તો શાંતિ, સમાજમાં સંતોષ અને આનંદ, અથવા તો અભય છે એને કીધું સંતોષ. તો આ શું છે? તો વસ્તુને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજવા માટે આપણે જોઈએ તો જ્યારે આપણે માનવ લક્ષ્ય કહીએ છીએ તો મેં કીધું કે માનવ લક્ષ્ય એટલે હરેક માનવનું લક્ષ્ય છે. તો એ પરંપરાના અર્થમાં આપણે કહીએ છીએ. એ રેફરન્સ છે એ શું છે? તો કે પરંપરા છે. એટલે કે પરંપરા સ્થાપિત થાય એના માટે એક માનવનું લક્ષ્ય શું હોવું જોઈએ? માનવનું લક્ષ્ય એટલે કે માનવનું જીવવાનું સ્વરૂપ, માનવનું જીવવાનું ચિત્રણ શું હોવું જોઈએ? કઈ રીતના જીવવું જોઈએ? તો પરંપરા છે એ માનવીય પરંપરા સ્થાપિત થાય એટલા માટે માનવનું જે હંમેશા શરીર અને જીવનના સ્વરૂપે જ રહેવાનો છે એનું છે એ ચિત્રણ અથવા તો એનું જીવવાનું સ્વરૂપ, કાર્ય વ્યવહારનું સ્વરૂપ છે એ કઈ રીતના છે? તો કે પોતાનામાં સમાધાન સ્થાપિત થાય. તો પોતાનામાં સમાધાન સ્થાપિત થાય એનો અર્થ શું થયો? તો કે એ પોતાનામાં આ ચારેય એટ્રીબ્યુટ સાથે છે જ, સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. આ ચારેય સાથે છે એને જ કીધું સમાધાની થવું. કારણ કે સમાધાનનો અર્થ શું થયો? તો કે સર્વતોમુખી સમાધાન. એટલે કે હરેક કોણ, દિશા, આયામ, એટલે કે હરેક ક્યોં અને કેસેનો મારી પાસે ઉત્તર છે એને જ કીધું સમાધાન. તો એ સુખ, શાંતિ, સંતોષ, આનંદની સ્થિતિ જ છે. એટલે સમાધાન એટલે ખાલી સુખ એમ નહીં. વ્યક્તિના વૃત્તિ અને મનની વચ્ચે જ તાલમેલ હશે એને કીધું સમાધાન, એવું નથી. આ ક્લિયર થયું? પણ એનો અર્થ શું થયો? તો કે જ્યારે પરંપરાના અર્થમાં હરેક વ્યક્તિ પોતાનામાં સમાધાની થશે ત્યારે ઇન જનરલ માણસની અંદર સુખની સ્થિતિ મિનિમમ હશે. પરંપરાના અર્થમાં એટલે જ્યારે હું સમાજમાં સર્વેક્ષણ કરું, સમાજમાં સર્વે કરું, તો સમાજમાં હરેક વ્યક્તિ છે એ મિનિમમ સુખી છે એવું આપણે કહીએ છીએ. સુખી છે એટલે વૃત્તિ અને મનની વચ્ચે છે એ હવે નિર્વિરોધિતાની સ્થિતિ છે માનવમાં. અત્યારે શું છે? અત્યારે તો વૃત્તિ અને મન વચ્ચે જ વિરોધ છે. એને આપણે શું કહીએ છીએ અહીંયા? દુઃખ. તો ઇન જનરલ અત્યારે આપણે એમ કહીએ કે સમાજ છે એ દુઃખી છે, પીડિત છે, અભાવગ્રસ્ત છે, અવ્યવહારિક છે, અન્યાયિક છે. આ બધું આપણે કહીએ છીએ. આ ખ્યાલ આવ્યું? તો પરંપરાના અર્થમાં જ્યારે આપણે સમીક્ષિત કરીએ તો જ્યારે છે એ આ સ્થિતિ નથી ત્યારે આની એબ્સન્સ છે. એને કીધું પરંપરામાં છે એ દુઃખ છે, પીડા છે, અન્યાય છે. અને જ્યારે આ છે ત્યારે આપણે પરંપરાના અર્થમાં છે એ સ્વયંમાં છે એ વ્યક્તિ એટલીસ્ટ આ સ્થિતિ સાથે છે. બરોબર? એનો અર્થ નિરંતર સુખી નથી હરેક વ્યક્તિ, પણ ઇન જનરલ છે એ સમાજમાં છે એ અફરાતફરી નથી, ગુનાખોરી નથી, અન્યાય નથી. એને કીધું સમાજમાં છે એ આ સ્થિતિ છે. તો સમાજની ચેતનાની જે સ્થિતિની વાત છે એને આપણે આ રીતના કહી શકીએ. તો અહીંયા જે જોવાનો જે દ્રષ્ટિકોણ છે માનવ લક્ષ્ય કહીએ ત્યારે, તો એ પરંપરાના અર્થમાં છે. એઝ એ હોલ, ગ્લોબલ, ઉપરના લેવલથી આપણે જોઈએ ત્યારે. યસ એટલા માટે કીધું કે પરંપરાના એ સેન્સમાં, રાઈટ? એનાથી એ સમજાશે કે માનવની વ્યક્તિગત જાગૃતિ માટે, કારણ કે આનાથી એવો ફોલ્સ થઈ જાય, માનવની વ્યક્તિગત જાગૃતિ માટે, જીવનના લક્ષ્ય માટે પરિવાર, સમાજ કે અસ્તિત્વ છે એ ક્યાંય બાધક નથી. નહીંતર ઘણીવાર આ સેન્સ જાય. શું? તો કે મારી અંદર સુખ, શાંતિ, સંતોષ, આનંદ આવે એના માટે મારે શું કરવું પડશે? તો કે મારે પોતાને સમજવું પડશે, પરિવારને મારે સમજાવવું પડશે કે એમાં સમૃદ્ધિ લઈ આવવી પડશે, અને સમાજમાં જે છે એ મારે સંતોષજનક સ્થિતિ અથવા તો સમાજને મારે સમજતો કરવો પડશે, અને પ્રકૃતિમાં છે એ સંતુલન લઈ આવવું પડશે. ત્યારે છે એ હું વ્યક્તિ તરીકે પોતાની અંદર આ સ્થિતિ સાથે આવીશ.
આ શું કહેવાની મેં ટ્રાય કરી? આ સમજાણું બધાને? કોને સમજાણું એકવાર કહે? કોને સમજાણું? યસ, માઇક આપો અહીંયા હેમાંગીબેનને. કારણ કે આ રીતના જ્યારે આપણે વાતચીત કરીએ છીએ ત્યારે એનું એક અર્થઘટન છે એ આવું વહી જાય કે મારી જાગૃતિ માટે છે એ મારે શું કરવું પડશે? તો કે એ બાધક છે આ બધી વસ્તુ. તો અહીંયા જ્યારે હું કામ કરીશ ત્યારે જ છે એ પોતાનામાં છે એ સુખ, શાંતિ, સંતોષ, આનંદ આવશે. કારણ કે મારા લેવલ ઉપર હું ખાલી કાસ કરીશ તો આ જ આવશે. આત્માથી તો હું બાકી રહી જઈશ, એવું નથી. મને એવું સમજાણું કે માનવી સમાધાનિત થઈ જશે તો સુખ, શાંતિ, સંતોષ, આનંદ એના અંદર આવી જ જશે એમ. આપણે એવું કહીએ કે મારે સમાધાનિત થવા માટે સમાજ અને પ્રકૃતિ એ બધા મને અડચણ અનુભવે છે, પરંતુ એવું ના થાય. કારણ કે માનવ છે, શરીર અને જીવન બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. અને તમે જાગૃતિ કહ્યું તો એ માનવ અને શરીર અને જીવન બંનેને થઈને જ જાગૃત થશે. એટલે જીવન ક્રિયા જ્યારે આપણે અનુભવ થઈ જશું તો એ સમાધાનિત થઈ જશું. તો સમાધાનિત થઈ જશું એટલે સુખ, શાંતિ, સંતોષ, આનંદ પણ આપણી અંદર હશે જ. અને સમાધાનિત થઈ જશું પછી આપણે વ્યક્તિગત રીતે સમાધાનિત થઈ જશું, પછી પરિવારમાં, સમાજમાં અને પ્રકૃતિમાં લાવી શકીશું. રાઈટ. હજી કોઈ કહી શકે સટીકતાથી મેં શું કીધું એ? યસ, માઇક એક અહીંયા આપો, એક પાછળ આપો. મને એવું લાગે છે કે સ્વયંમાં સમાધાનિત થવું અને એના પછી બીજા માટે પૂરક રહેવું, મતલબ સર્વશુભમાં સ્વશુભ છે એવો મેસેજ છે. અલ્ટિમેટ એવું છે કે મારું સુખી થવું એ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રોગ્રામ નથી. સમાધાનિત થવું એટલે એક સ્થિતિ બને છે. પછી મારે સમાજ માટે પણ એ જ પ્રમાણેની સ્થિતિનું વાતાવરણ ઊભું કરવું, ત્યારે જ આ 4 જે લક્ષ્ય છે એ પૂરા થઈ શકે છે. એટલે સર્વશુભમાં સ્વશુભ છે એવો મેસેજ મને દેખાય જે વાત કરી. બરોબર છે. અને સાથે સાથે મેં છેલ્લે શું કીધું એ હજી કોઈ હરખાઈ કે? યસ, પાછળ આપો પ્રભુ દાદાના. તમારે કેવું છે કાંઈ તો માઇક લઈ લ્યો. મારા માટે મારું જીવન લક્ષ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ અને આનંદ મેળવવું હશે તો બાકીનું કોઈ મને નડતર રૂપ નથી. મારા વ્યક્તિગત સુખ માટે મારા મનને અને વૃત્તિનું એલાઇનમેન્ટ કરી શકીશ, વૃત્તિ અને ચિત્તનું એલાઇનમેન્ટ કરી શકીશ, ચિત્ત અને બુદ્ધિનું કરી શકીશ, અનુભવ કરી શકીશ. અને અનુભવ કર્યા પછી પ્રત્યાવર્તનમાંથી પરાવર્તન થઈને હું શરીર પ્રમાણિત કરીશ. એટલે બાકીની 3 અવસ્થા સાથે કેમ જીવવું, કેમ મારું કરવું, એ બધું થઈ જવાનું છે. એટલે બાકી માનવ લક્ષ્ય જે છે સમાધાન, સમૃદ્ધિ અને સહઅસ્તિત્વ અનુભવ પછી સમજાઈ જવાનું છે. પણ અત્યારે નથી સમજાણું તો મને જાગૃતિમાં બાધા છે એવું કશું નથી. મારી ઉપર જ કામ કરવાનું છે. બાકીનું મારું કલ્યાણ અને સર્વશુભનું કલ્યાણ ગિરીશભાઈએ કીધું એમ એ તો અસ્તિત્વ સહજ વ્યવસ્થા છે અને હું અનુભવ કરીશ એટલે આવી જ જવાની છે. એટલે એમાં કોઈ મને અડચણ નથી કે હું નહીં સુધરું તો પરિવાર નહીં સુધરે, પરિવાર નહીં સુધરે તો સમાજ નહીં સુધરે. મારે મારું જ કલ્યાણ કરી અને આગળની યાત્રા કરવાની છે. અસ્તુ. બરાબર? તમે જે કહેવાનો ભાવ હતો એ મને બરોબર પ્રશ્નમાં જવાબમાં પહોંચો કે કઈ મારે અધૂરું? બરોબર છે. સ્પષ્ટ કરજો. બીજું એવું ધ્યાન જાય છે કે દરેક ઘટના એક તક પૂરી પાડે છે. દરેક ઘટના એક તક પૂરી પાડે છે. મતલબ સરાઉન્ડિંગ જે પણ, મતલબ દુઃખ પણ સુખદ ઘટના છે. દુઃખ પણ એક ઇન્ડિકેટર છે. એ આપણી જાગૃતિની ડાયરેક્શનમાં જ આપણને એક ધક્કો મારે છે. કારણ કે જેટલી જ્યાદા પીડા ઉતની જલ્દી રાહત. એટલે પીડા થવી એ પણ એક સારી ઘટના છે. જેથી કરીને મતલબ સરાઉન્ડિંગ જે પણ છે અસ્તિત્વમાં એ બધું જ આપણને જાગૃતિ તરફ જ લઈ જાય છે. એટલા માટે એક સરસ નામ કીધું, સંવેદના. તો સંવેદના છે એ પોતામાં કોઈ નેગેટિવ વસ્તુ નથી. સંપૂર્ણતાના અર્થમાં હું જ્યારે વેદિત થાઉં છું તો અલ્ટિમેટલી હરેક ઘટના છે એ મારા માટે આગળ વધવા માટેનો અવકાશ છે. ક્યારે જ્યારે હું પોતાનામાં એ સમીક્ષિત કરી શકું છું કે આ હરેક ઘટના છે એને હું જાગૃતિના અર્થમાં જોઈ શકું. યસ, ધ્યાન જાય ત્યારે ધ્યાન જવું. મને એમાં આપણે લખ્યું છે કે માનવ એટલે શરીર અને જીવન. શરીર એટલે તો અસ્તિત્વ છે, 3 અવસ્થાનું સંગઠિત સ્વરૂપ છે. અને જીવન
એટલે એટલે અસ્તિત્વનું આ એક રચના છે. મારું હું જ એક અસ્તિત્વનો એક ભાગ જ છું, અને મારા સિવાય બીજા બી છે એ પણ અસ્તિત્વના ભાગ છે. અસ્તિત્વ શું કીધું તમે? શરીર છે એ શું છે? અસ્તિત્વનો જ ભાગ છે ને, ત્રણેય અવસ્થાનું મિશ્રણ છે. હા, પિંડેશ્વર બ્રહ્માંડ અને જીવન આ બે ભેગું થયું એટલે એક સહઅસ્તિત્વ જ કહી શકાય. એ રીતે મારી સરાઉન્ડિંગ બધા જે માનવો છે એ સહઅસ્તિત્વનો ભાગ છે. મારું જે લક્ષ્ય છે એમનું પણ એક લક્ષ્ય છે, એટલે મારે અને એમના વચ્ચે કોઈ દૂરી નથી રહેતી. યસ યસ, એ ક્લિયર થાય છે. હવે વાત રહી કે સમૃદ્ધિ, અભય અને સહઅસ્તિત્વમાં સંતુલન કેવી રીતે લાવવી, એ જે અડચણ છે એ અડચણ છે જ નહીં. જ્યારે હું મારામાં સમાધાનિત થઈશ અને એના માટે કોઈ એ તો એકચ્યુઅલી આખું એ આપણને સપોર્ટ કરવાની ટૂલ્સ છે આપણા પાસે, એવું ધ્યાન જાય. એક્ઝેક્ટલી. તો અત્યાર સુધી આપણે જે રીત, હા કહી દો તમે. આટલું. તો અત્યાર સુધી આપણે જે રીતના કહેતા હતા એમાં શું હતું, તો કે મારી જે વ્યક્તિગત યાત્રા છે નિરંતર સુખી થવાની, એ નિરંતર સુખી થવાની યાત્રામાં પરિવારથી લઈને, સમાજથી લઈને, પ્રકૃતિથી લઈને બધા જ વસ્તુઓને આપણે કેવી રીતના જોતા હતા? બાધા તરીકે. તો આ જે યાત્રા છે સહઅસ્તિત્વવાદ છે, એમાં શું કીધું, તો કે મારી જે નિરંતર સુખી થવાની યાત્રા છે, સુખ શાંતિ સંતોષની યાત્રા છે, આનંદની યાત્રા છે, એ આ બધી જ જગ્યાએ છે એ પૂરક છે. એટલે કોઈ જગ્યાએ તમે જુઓ તો એકથી એક સાથે બીજી વસ્તુઓ એવી રીતના તારપૂર્વક જોડાયેલી છે, એની ઉપયોગિતા અને પૂરકતા છે કે કઈ રીતના હું છે એ મારી જાગૃતિ છે એને સુનિશ્ચિત કરું અને એને પ્રમાણિત કરું. તો ફરીથી એકવાર હું આમાં એક વસ્તુ હજી એડ કરી દઉં કે જીવનમાં મારી જે સ્થિતિ છે એને કીધું જીવન લક્ષ્ય પોતાનામાં, એ છે એ સુખ શાંતિ સંતોષ આનંદ એટલે કે જાગૃતિ છે. તો જીવન લક્ષ્યને કીધું સુખ શાંતિ સંતોષ અને આનંદ. એને જ અહીંયા કીધું કે મન વૃત્તિ ચિત્ત બુદ્ધિ આત્મા વચ્ચે છે નિર્વિરોધિતા હોવી, એલાઇનમેન્ટ હોવું. તો એ જીવન લક્ષ્ય છે. એ પૂરું કરવામાં પરિવાર, સમાજ કે પ્રકૃતિ છે એ કોઈ જગ્યાએ બાધક નથી. એટલે કે એવું નથી કહેતા કે પરિવાર હું પોતાનામાં સમજી લઉં અને પરિવારમાં છે એ બધા લોકો સમજી લે તો મારી અંદર સુખ અને શાંતિની અનુભૂતિ થશે. તો મારી અંદર તો સુખ અને શાંતિની અનુભૂતિ જ્યારે હું પોતાના ઉપર કામ કરી લીધું ત્યારે જ થઈ ગઈ. તો મારી સ્થિતિમાં તો આ વસ્તુ પહેલેથી એસ્ટાબ્લિશ થઈ ગઈ. સામુદાયિક અથવા તો સમાજ ચેતનામાં છે આ વસ્તુ કઈ રીતના એસ્ટાબ્લિશ થઈ, તો કે જ્યારે મેક્સિમમ પરિવાર છે એ આ સ્થિતિમાં આવશે, એટલે કે મન વૃત્તિ અને ચિત્તના લેવલ ઉપર જીવતા થયા છે, ત્યારે પરિવારમાં છે એ આ સ્થિતિ આવશે. તો પરિવાર છે એ પણ એ રીતના જીવવાનું એનું મોડેલ હશે જેથી સમાજમાં છે એ શાંતિનો અનુભવ થશે. મારી અંદર તો પહેલેથી અહીંયા સુધી છે, એ વ્યક્તિગત યાત્રા છે, પણ એક એઝ એ હોલ તો એ અહીંયા સુધીની યાત્રા છે. એવી જ રીતના છે એ જ્યારે સમાજમાં અભય સ્થાપિત થશે, સમાજમાં છે એ અભય, તો સમાજમાં અત્યારે ભય છે એટલા માટે જ છે એ એકબીજા પાસેથી છીના ઝપટી છે, એટલા માટે તો ભ્રષ્ટાચાર છે, એટલા માટે તો ગુનાખોરી છે, એને જ કીધું સમાજમાં ભય છે. એટલા માટે છે એ સંતોષ નથી. એટલા માટે છે એ તો જ્યારે પરિવારમાં સમૃદ્ધિની સ્થિતિ આવશે એટલે કે જે પારિવારિક ચેતના છે એ શાંતિ સુધી પહોંચી. મેક્સિમમ પરિવારો હવે સમાજમાં એવા છે કે જે સમૃદ્ધિપૂર્વક જીવે છે. એટલે જે સમાજમાં આપણને સર્વેક્ષણ કરતા જોવા મળે છે તો શાંતિનો માહોલ છે. હવે જો આપણે એને સમાજના લેવલ પરિવાર ઉપર એ જોવા મળશે, સમાજના ઉપર જોઈએ તો જ્યારે મેક્સિમમ પરિવાર આ રીતના જીવે છે તો પરિવાર વચ્ચે છે એ છીના ઝપટી નથી, એકબીજાનું શોષણ કરવાની પ્રવૃત્તિ નથી, ગુનાખોરી નથી, ભ્રષ્ટાચાર નથી. એના કારણે પરિવાર સમાજમાં જે અભય છે, સામાજિક લેવલ ઉપર હવે આપણે જોઈએ તો સંતોષની સ્થિતિ જોવા મળે છે. બરોબર. તો અહીંયા જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે વ્યક્તિગત લેવલ ઉપર તો કોઈ વ્યક્તિ અહીંયા સુધી હોય જ શકે, પરમાનન્ટ સુધી હોય જ શકે. આ સમાજની કોઈ આવી સ્થિતિ નથી, પરિવારની કોઈ યોગ્ય સ્થિતિ નથી, તો
તો મારી અંદર આ નહીં આવે એવું નથી. તો જીવન છે એ પોતાની અંદર જીવન લક્ષ્ય સાથે છે એ પહોંચી જ શકે છે. સાથે સાથે અહીંયા કામ કરવાની સાથે સાથે અહીંયા પણ આ ફલિત થાય છે અને મારી અંદર પણ આ વસ્તુ છે એનું પ્રમાણ મને મળે છે. મારી અંદર એ આ વસ્તુ છે એનું પ્રમાણ શું? તો કે હું પોતાનામાં છે એ સમાધાનપૂર્વક જીવતો થઈ ગયો, પરિવારમાં છે એ સમૃદ્ધિ આવે એના માટે કામ કરતો થઈ ગયો, અને સમાજમાં ભાઈ આ રીતની જે શિબિર કરીએ છીએ આપણે, ગોષ્ઠી લઈએ છીએ, તો એ સામાજિક કામ, એનાથી શું થાય છે? તો સમાજમાં એક પ્રકારે છે એ અભય સ્થાપિત થાય છે, પરિવારમાં છે એ સમૃદ્ધિનો ભાવ આવે છે. તો એ રીતના જે ગિરીશભાઈએ કીધું કે આ બધા જે સ્ટેપ છે, જેમ જેમ આપણે અનુભવગામી વિધિથી અધ્યયન કરશું અને આમાં આગળ વધશું, એમ અહીંયા પણ છે એ આગળ વધવાનું પેરેલલ ચાલુ જ રહેશે. તો આ સહાયક છે, બાધક નથી. રાઈટ? તો એ અર્થમાં આ સહઅસ્તિત્વ છે મારી સાથે. તો જ્યારે હું માનવ લક્ષ્યને જોઉં છું તો હું માનવ જાતિના અર્થમાં જે શબ્દ આપ્યો, પરંપરાના અર્થમાં જોઉં છું, તો મારી અંદર એ આ સાકાર થાય છે અને આ એ સાકાર થાય છે. બે વસ્તુ આવે છે. યસ. એટલે આમાં પેલું સોમભૈયા બોલે છે ને થોડું કરેક્ટ કરીએ, કદાચ એમાં કંઈ એડ કરવા જેવું તો કહેજો કે સુખ દુઃખ સાથ સાથે. જીવન વિદ્યા પ્રમાણે એવું છે કે સુખી સુખ હે, મતલબ દુઃખ જેવી ઘટના અસ્તિત્વમાં નથી. जीवन एक संघर्ष है, तो जीवन एक अवसर है. संसार एक माया है, तो एनी सामे संसार शाश्वत है. कुछ समझ नहीं आया है तो भी जीवन विद्या से सब समझ आया है. बरोबर. तो जोरदार. तो सुख दुख साथ साथ है, जीवन एक संघर्ष है, संसार एक माया है, कुछ समझ नहीं आया है. आ एक्ઝેક્ટલી નિષ્કર્ષ નીકળતો હતો જનરલી અત્યારની ભ્રમિત સ્થિતિમાં. હવે એવો નિષ્કર્ષ નીકળે છે આ સમજણ પછી, જેમ જેમ સમજ પડે છે એમ. सुखी सुख है, जीवन एक अवसर है, संसार शाश्वत है, मध्यस्थ दर्शन से सब समझ आया है. हाँ, પણ પેલામાં સંસારની આમાં શું સુખ જીવન સંસાર અને આ ચાર શબ્દો પેલામાંથી બેઠા લેવા પડશે. એટલે સંસાર એટલે આપણે જે માની લીધું એ સંસાર. છે જ. તો સ્વાંતઃ સુખાય છે એ તો શરૂઆત છે અહીંયા. યસ યસ રાઈટ. એટલા માટે જ જે સર્વશુભમાં સ્વશુભ છે એ કનેક્ટ થાય છે. રાઈટ. આ છે એ એક્ઝેક્ટલી આ શું છે? મારી સ્થિતિ છે. આ છે એ સમાજમાં ગતિ છે. એ જ પ્રમાણ સ્વરૂપે પ્રકટ છે. એ જ મારી સમજદારીનું પ્રમાણ છે. ઓકે, એક પ્રશ્ન કલ્પનાશીલતા વાળો. હા, કલ્પનાશીલતા વાળો બાકી રહ્યો. બ્રેકનો ઈશારો થઈ ગયો છે. અને ઓકે, અને એક માનવની જે વ્યાખ્યા છે એને થોડી વ્યવસ્થિત સમજવી છે. આ બે વસ્તુ આપણે અહીંયાથી જ આજે સ્ટાર્ટ કરવાના હતા. કલ્પનાશીલતા એમાં એડ કરી દઈએ. અને બીજું શું કીધું? માનવની વ્યાખ્યા. આને છે એ આપણે બ્રેક પછી લઈએ. અને જીવન ક્રિયાને તો આપણે લેવાના જ છીએ, બરોબર? એના ઉપર ચર્ચા કરશું ને એના પછી આપણે સહઅસ્તિત્વ છે એ લઈએ, અસ્તિત્વ લઈએ. રાઈટ? એ રીતના કન્ટિન્યુ ચાલુ કરીએ. અત્યાર સુધી બરોબર રહ્યું ચર્ચા? રાઈટ? બ્રેક પછી કેટલા વાગે મળવાનું છે કહી દો. 32. ઓકે ઓકે, થેન્ક યુ. ફરીથી મળીએ.